अथ मन्त्रपाठः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ। ગઈકાલના પાઠમાંથી કોઈને કંઈ પ્રશ્ન હોય, પૂછવું હોય તો પૂછી શકો છો। નમસ્તે આચાર્ય જી। જી નમસ્તે જી। આપને કાલના પ્રવચનમાં એવું કહ્યું કે પહેલા જે વાસનાઓ છે એ નાશ પામે છે, પછી એના સંસ્કારો બી નાશ પામે છે, એ થોડું સ્પષ્ટ કરો ને। પાછો એકવાર પ્રશ્ન સ્પષ્ટ કરો। મને વૃત્તિ નાશ પામે છે, ક્લેશ નાશ પામે છે, પણ સંસ્કાર નાશ પામતા નથી। એ પછી મેઘ સમાધિના પછીના સ્ટેજમાં આવે છે। તો સંપ્રજ્ઞાત સમાધિની અંદર જે ક્લેશ વૃત્તિઓ છે એ નષ્ટ થાય છે, પર એના સંસ્કાર હજી વિદ્યમાન રહે છે ચિત્તની અંદર। સમૂળ શબ્દ વાપર્યો તો આપણે। હા, તો એ પછી જ્યારે ધર્મમેઘ સમાધિ એટલે અસંપ્રજ્ઞાત સમાધિની અંદર જ્યારે અવિપ્લ વિવેક ખ્યાતિ થાય ત્યારે જે ક્લેશના સંસ્કારો છે એ પણ નષ્ટ થઈ જાય। એટલે આપણે ટૂંકમાં કહીએ કે જો વ્યુત્થાન અવસ્થાના સાંસારિક સંસ્કારો છે એ પણ નષ્ટ થાય। તો સંસ્કારનો જે નાશ થાય છે અસંપ્રજ્ઞાત સમાધિની અંદર, અને જે ક્લિષ્ટ વૃત્તિઓ છે એનો નાશ થાય છે સંપ્રજ્ઞાત સમાધિની અંદર। પણ કોઈ માણસ ખાલી સંપ્રજ્ઞાત સમાધિની અંદર વૃત્તિઓનો નાશ કરીને એમ સમજી લે કે બસ હવે તો હું કોઈ દિવસ પતનને નહીં પ્રાપ્ત કરીશ, એના માટે કાલ કહેવામાં આવ્યું હતું કે સંપ્રજ્ઞાત સમાધિથી પણ પતન થઈ શકે છે। એમાં પણ છિદ્ર હોય છે, જે જ્ઞાનનું આવરણ છે એમાં છિદ્ર હોય છે, અને સંસ્કાર એ છિદ્રોમાં જે સાંસારિક સંસ્કારો છે એના માધ્યમથી છિદ્રમાં જે સાંસારિક જ્ઞાન છે એ પ્રવિષ્ટ કરી જાય છે। એનાથી એ યોગી માણસ પાછો નીચો આવી જાય છે, એનું સ્તર નીચું આવી જાય છે। પણ જે યોગી માણસ અવિપ્લ વિવેક ખ્યાતિને પ્રાપ્ત કરી લે છે એની અંદર છિદ્ર નથી રહેતા, અને એના સંસ્કારો સાંસારિક સંસ્કારો ક્લેશના સંસ્કારો નષ્ટ થઈ જાય છે। એટલે એ પછી પરિપક્વ અવસ્થા થઈ જાય, જીવન મુક્ત બની જાય છે। પહેલા સ્ટેજમાં વૃત્તિઓ નાશ પામે છે અને બીજા સ્ટેજમાં સંસ્કાર નાશ પામે છે। હાજી હાજી જી જી। જ્યાં સુધી સંસ્કાર હોય ત્યાં સુધી પાછી વૃત્તિઓ ઊભી થઈ શકે, સંસ્કાર જ ના હોય તો કશું ના ઊભું થાય। જી જી, જ્યાં સુધી બીજ હોય ત્યાં સુધી અંકુરિત થઈ શકે છે। એટલે બીજને દગ્ધ બીજ કરવા, બીજને બારી નાખવા, એ જ છેલ્લું કાર્ય છે। જી જી જી, તો ધન્યવાદ જી। આજે આપણે જે ચતુર્થ પાઠ છે કૈવલ્યપાદ, એનો 31મા સૂત્રથી આપણે પાઠ પ્રારંભ કરીશું। તો સૂત્ર છે તદા સર્વ આવરણ મલાપેતસ્ય જ્ઞાનસ્ય અનંત્યાત જ્ઞેયમ અલ્પમ। તો સૂત્રનું ઉચ્ચારણ કરજો એકવાર। તદા સર્વ આવરણ મલાપેતસ્ય જ્ઞાનસ્ય અનંત્યાત જ્ઞેયમ અલ્પમ। માઇક બંધ કરી લેજો। તો આ સૂત્રની અંદર શું કહેવામાં આવ્યું છે કે જે ઉપરનો સૂત્ર હતો 30મો સૂત્ર, તતઃ ક્લેશ કર્મ નિવૃત્તિ। તો જ્યારે ક્લેશ અને કર્મની નિવૃત્તિ થઈ જાય છે પછી, તદા એટલે ત્યારે, ક્યારે જ્યારે ક્લેશ અને કર્મની નિવૃત્તિ થઈ જાય છે ત્યારે સર્વ આવરણ મલાપેતસ્ય, આ ચિત્તની અંદર જેટલા પણ મલરૂપી, અજ્ઞાનરૂપી, અવિદ્યારૂપી જેટલા પણ આવરણ છે એ બધા હટી જાય છે। કારણ કે ક્લેશના હિસાબે આવરણો હતા। ક્લેશ અને કર્મની નિવૃત્તિ થયા પછી શું થાય છે? જે ચિત્તના ઉપર જે મલ એટલે અવિદ્યારૂપી અંધકારરૂપી જે મલ છે, અજ્ઞાનરૂપી જે મલનું જે આવરણ છે
અપેત કહેવાય, નીકળી જાય છે. ત્યારે શું થાય છે? ત્યારે ધ્યાનસ્ય અનંત્યાત, જે ધ્યાન છે ચિત્તની અંદર એ વિસ્તાર પામી જાય છે, વિસ્તૃત થઈ જાય છે. ત્યારે એ યોગી માણસનું જે ચિત્ત છે એના માટે ધ્યેયમ અલ્પમ, જાણવા યોગ્ય બહુ થોડું બચી જાય છે. તો ટૂંકમાં શું કહેવામાં આવે છે કે જ્યારે ચિત્ત સંપૂર્ણપણે પરિશુદ્ધ થઈ જાય છે, એની અંદરથી ક્લેશ અને કર્મોની સંપૂર્ણપણે નિવૃત્તિ થઈ જાય છે, ત્યારે ચિત્તના ઉપર જે આવરણો હતા અવિદ્યાના એ હટી જાય છે અને એ ચિત્તની અંદર જે ધ્યાન છે વિસ્તાર પામે છે, અનંત થઈ જાય છે. અને એ યોગી માણસ માટે એનું જે ચિત્ત છે એના માટે ધ્યેયમ વિષયમ અલ્પમ ભવતી, જાણવા યોગ્ય બહુ થોડું બચી જાય છે. તો આ સૂત્રનું વ્યાસભાષ્ય જોઈએ આપણે. વ્યાસભાષ્યમાં સર્વૈ ક્લેશ કર્મ આવરણૈ વિમુક્તસ્ય જ્ઞાનસ્ય આનંત્યમ ભવતી. સર્વૈ ક્લેશૈ કર્મ, આવરણ કેના હતા? ક્લેશો અને કર્મોના. તો શું કહેવામાં આવે છે કે જે ક્લેશના બધા આવરણો છે અને કર્મના બધા જે આવરણ છે, વિમુક્તસ્ય, એનાથી જ્યારે વિમુક્ત થઈ જાય છે તો એ ચિત્તની અંદર જે જ્ઞાન હોય, જ્ઞાનસ્ય આનંત્યમ ભવતી, જ્ઞાન વિસ્તૃત થઈ જાય છે. તો આપણા ચિત્તની અંદર આપણે ઘણું બધું વાંચન કરતા હોય છે, ઘણું બધું ચિંતન મનન કરતા હોય છે, ઘણા બધા ઉપદેશ સાંભળતા હોય છે, છતાં પણ એ જ્ઞાન વિસ્તારને નથી પામતું. એનું કારણ શું છે? આપણા ચિત્તના ઉપર, આપણા જ્ઞાનના ઉપર એક આવરણ બની ગયું છે. અને એ આવરણ કયું છે? ક્લેશ અને કર્મનું આવરણ. એ એને ઢાંકીને રાખે છે, એ જ્ઞાનને ઢાંકીને રાખે છે. અને જ્યારે એ ક્લેશ અને કર્મરૂપી જે આવરણ છે, ઢાંકેલું પણ છે, એ હટી જાય છે, દૂર થઈ જાય છે, ત્યારે આપણા ચિત્તની અંદર જે જ્ઞાન છે, શુદ્ધ જ્ઞાન છે, એ અનંત થઈ જાય છે, વિસ્તૃત થઈ જાય છે. આવરકેણ તમસા અભિભૂતમ આવૃત્તમ અનંતમ જ્ઞાન સત્વમ ક્વચિદેવ રજસા પ્રવૃત્તિમ ઉદ્ઘાટિતમ ગ્રહણ સમર્થમ ભવતી. તો આવરણના કારણથી, આવરણ કયું? તમસા અભિભૂત. આપણું ચિત્ત સત્વગુણ, રજોગુણ અને તમોગુણથી બન્યું છે. તો તમસને કારણે પ્રભાવિત થઈ જાય છે, એટલે અવિદ્યાના કારણે પ્રભાવિત થઈ જાય છે. તો તમસા અભિભૂત, તમસથી ઢાંકેલું હોય છે, અવિદ્યા અંધકારથી, અજ્ઞાનથી ઢાંકેલું હોય છે. આવૃત્તમ, આવૃત્તમ એટલે ઢાંકેલું હોય છે. અનંતમ જ્ઞાન સત્વમ, જે આપણું જે ચિત્ત છે એ સત્વ પ્રધાન છે, એની અંદર ઘણું બધું જ્ઞાન છે. આપણે ઘણું બધું જ્ઞાન આપણે જન્મથી એકત્રિત કરેલું છે, અને આ જન્મની અંદર પણ આપણે ઘણું બધું શુદ્ધ જ્ઞાન એકત્રિત કર્યું છે. જ્ઞાન સત્વમ ક્વચિદેવ રજસા પ્રવૃત્તિમ ઉદ્ઘાટિતમ, રજસના માધ્યમથી થોડુંક જ પ્રવૃત્તિમાં ઉદ્ઘાટિત થાય છે, એટલે થોડુંક જ પ્રકટ થાય છે. ગ્રહણ સમર્થમ ભવતી. તો વાસ્તવમાં આપણા ચિત્તની અંદર જે સામર્થ્ય છે, એ ચિત્તની અંદર જે જ્ઞાન છે, એનો આપણે બહુ થોડોક ઉપયોગ કરીએ છીએ. એમ કહેવામાં આવે કે આપણું જે ચિત્ત છે, આ આખી દુનિયાની અંદર જે બુદ્ધિમાન માણસો છે એ પણ પોતાના મગજનો 2 થી 3, 4, 5% જ યુઝ કરી શકે છે, ઉપયોગ કરી શકે છે. એનાથી વધુ ઉપયોગ નથી કરી શકતા. તો એ જ વાત અહીંયા સમજાવવામાં આવે છે કે આપણા બધાનું ચિત્ત હોય છે, સામાન્ય માણસનું, એ તમસથી અભિભૂત હોય છે, એનાથી આવૃત હોય છે. એના કારણે આપણા ચિત્તની અંદર જે જ્ઞાન છે એ વિસ્તારને નથી પામતું. તો શું થાય? વચ્ચે રજોગુણ એ જ્ઞાનને થોડુંક પ્રવૃત્ત કરાવી દે છે. ત્યારે આપણને લાગે આ કેવડો મોટો વૈજ્ઞાનિક છે, આ કેટલો મોટો એન્જિનિયર છે, આ કેટલો મોટો ડૉક્ટર છે, આ કેટલો મોટો વ્યાપારી છે, આનો મગજ તો કેટલો ફાસ્ટ દોડે છે. પણ એ થોડોક જ દોડતો હોય, હાવ થોડોક. અને કેના હિસાબે? રજોગુણના હિસાબે. તત્ર યદા સર્વૈર આવરણ મલૈર અપગતમ ભવતી તદા ભવતી યસ્ય આનંત્યમ. અને જ્યારે એ જે આવરણ છે, ઢાંકેલું છે ચિત્તને, જ્ઞાનને, કેને? ક્લેશ અને કર્મના જે આવરણો છે, મલૈર અપાગતમ, આ મલરૂપી છે, મળ છે, અને આ જ્યારે હટી જાય છે, આ આવરણ જ્યારે મળરૂપી આ આવરણ છે ક્લેશ અને કર્મોનું, આ જ્યારે અપગત એટલે નીકળી જાય છે, હટી જાય છે, તદા ભવતી અસ્ય અનંતમ, ત્યારે આ ચિત્તની અંદર જે જ્ઞાન છે એ અનંત થઈ જાય છે, વિસ્તૃત થઈ જાય છે. તો આ કોનું જ્ઞાન થાય છે? જે યોગી માણસ હોય. નકર તો આ સંસારની અંદર આપણે બધા આપણા જે મગજનો પ્રયોગ, ચિત્તનો જે પ્રયોગ છે, એની અંદર જે જ્ઞાન છે
એને આપણે વધારે વિસ્તૃત નથી કરી શકતા. 1 થી 2%, 100માંથી આપણે 0.5% કે 1%, અને જે મોટા વૈજ્ઞાનિકો હોય, ચિંતક હોય, વિદ્વાનો હોય એ 2, 3, 4% બસ. અને એ રજોગુણ થોડીક પ્રવૃત્તિ કરાવી દે છે. નકર તો આખું તમોગુણ યુક્ત જ આપણું બધાનું ચિત્ત એનાથી ઢાંકેલું હોય છે. પણ જે યોગી માણસ હોય છે, જે ક્લેશ અને કર્મોના જે આવરણ એના ધ્યાનને ઉપર છે એને હટાવી દે છે, ત્યારે યોગી માણસનું જે ચિત્ત છે એ અનંત થઈ જાય છે. આપણે કહી શકીએ ને, એનું જે લેવલ છે બુદ્ધિનું એ 1, 2, 5 થી લઈને 99% સુધી વધી જાય છે. એટલું બધું વિસ્તૃત થઈ જાય. એની અંદર જે પણ એને વિચારવું હોય થોડુંક વિચારે એને વિસ્તૃત ધ્યાન મળી જાય છે. જ્ઞાનસ્ય અનંત્યા ધ્યેયમ અલ્પમ સંપદ્યતે. હવે જે યોગી માણસનું જે ચિત્તની અંદર જે ધ્યાન છે, એના ઉપર જે આવરણો હતા, મલિન આવરણો હતા, એ હટી જાય છે. ત્યારે એ પછી એનું ચિત્તનું ધ્યાન વિસ્તૃત થઈ જાય છે. અનંત ધ્યાન એની અંદર આવી જાય છે, પ્રાપ્ત કરી શકે છે, પ્રાપ્ત કરી લે છે. હવે એના માટે જાણવા યોગ્ય બહુ થોડુંક રહ્યું છે. એના માટે ઉદાહરણ આપવામાં આવે છે. કેટલું થોડું રહ્યું છે? આપણે એક પ્રશ્ન આવે ને, ભાઈ થોડું, આ એને થોડું ખાધું છે. એટલે થોડું એટલે કેટલું થોડું ખાધું છે? હવે આપણે પ્રશ્ન થાય કે યોગી માણસનું જ્ઞાન અનંત થઈ જાય છે, વિસ્તૃત થઈ જાય છે, તો એને જાણવા યોગ્ય થોડું જ બચે છે. તો થોડું કેટલું થોડું? એના માટે ઉદાહરણ આપવામાં આવે છે. યથા આકાશે ખદ્યોતઃ. જેવી રીતે આકાશમાં જુગનું હોય છે, તો આટલો મોટો વિસ્તૃત આકાશ, એની અંદર જુગનું કેટલું? આટલું નાનું હોય. તેવી જ રીતે જે યોગી માણસનું જે ચિત્ત છે, જ્ઞાન છે, એ આકાશની જેમ વિસ્તૃત થઈ જાય છે. એના માટે જાણવા યોગ્ય જુગનું જેટલું ખાલી જાણવા જેવું બાકી છે, બાકી બધું એ જાણી લે છે. એટલે હાવ થોડુંક જાણવા જેવું બાકી રહે છે, બાકી બધું જ જાણી લે છે. એનું જ્ઞાન એટલું બધું વિસ્તૃત થઈ જાય છે. જુગનું ને ગુજરાતીમાં શું કહેવામાં આવે? જુગનું. હા પ્રિયંકા. આદ્યો નહીં, તો આદ્યો તો બીજો હોય. આદ્યો તો આપણે કઈ ઓલો ભીરડો એને કઈ. જુગનું ઓલું હોય કે જેની અંદર વર્ષા ઋતુની અંદર ઉડતા હોય ને, તો લાઇટ થતી હોય. આજ્ઞા જી હોય. હિન્દીમાં એને જુગનું કહેવામાં આવે છે. પતંગિયું કહેવાય. પતંગિયું કહેતા હશે, ક્યાંક આગિયું કહેતા હશે. એટલે ટૂંકમાં શું હોય, એ આટલું નાનું હોય છે અને એને પાછળનો જે શરીરનો ભાગ હોય છે એમાં પ્રકાશ થતો હોય રાત્રિમાં. તો આ જેટલું આ આકાશની અંદર કેટલું આટલું નાનું દેખાય, એવી જ રીતે એક સમજાવવામાં આવે છે. જેવી રીતે આકાશની અંદર આ એક જુગનું છે, જેટલું આકાર નાનું હોય, તેવી જ રીતે એ યોગી માણસ માટે, જેને ચિત્તના ઉપર જે આવરણો હટાવી દીધા છે, એના માટે જાણવા યોગ્ય બહુ થોડું બચી જાય છે. યત્ર ઇદમ ઉક્તમ, એના માટે એક શ્લોક કહેવામાં આવે છે. આ શ્લોક ખાટી સમજાવવા માટે છે કે આશ્ચર્ય કેવી રીતે થાય, એના માટે છે. તો કેવી રીતે? અંધો મણિમ અવિદ્યત તમ અનંગુલિર આવયત અગ્રીવસ્તમ પ્રત્યમુંચત તમ અજીહ્વો અભ્યપૂજયત. આ શ્લોકની અંદર શું કહેવામાં આવ્યું છે કે એક આંધળો માણસ છે અને એ મણીને વિંધી દે છે, મણીની અંદર કાણું કરી દે છે. હવે આંધળો માણસ આટલું નાના મણીની અંદર કેવી રીતે કાણું કરી શકે? તો જેવી રીતે આશ્ચર્ય થાય ને કે જેવી રીતે આંધળો માણસ મણીની અંદર કાણું કરી દે છે. અનંગુલિર અવાયત, જેની આંગળીયું નથી અને છતાં પણ એ મોતીને પોરવી દે છે. અગ્રીવસ્તમ પ્રત્યમુંચત, જેની ગ્રીવા નથી, ગળું નથી, એ એને ધારણ કરી લે છે. અને અજીહ્વો અભ્યપૂજયત, જેના મોઢામાં જીભ નથી, એ સામે જે વગર ગ્રીવાવાળા માણસે એ મણીની પોરવેલી માળા પહેરેલી છે એની સ્તુતિ કરે છે. એના મોઢામાં જીભ નથી અને સ્તુતિ કરે છે. તો આ બધા કાર્યો અશક્ય છે. તો અશક્ય કાર્યમાં જેવી રીતે આપણને આશ્ચર્ય થતું હોય, તેવી જ રીતે આ યોગી માણસ માટે આશ્ચર્ય છે કે આટલું બધું એ જાણી લેતો હોય. એના માટે જાણવા યોગ્ય હાવ થોડુંક રહી જાય છે, અનંત જાણી લે છે. તો આપણે કહેતા હોય ને કે આટલો પાતળો દુબળો થઈને આટલું બધું વજન ઉપાડી લીધો, કેવી રીતે શક્ય છે? આંધળો થઈને અહીંથી ત્યાં સુધી વયો ગયો, કેવી રીતે શક્ય છે? તો ત્યાં જ્યાં આપણને આશ્ચર્ય થાય છે કે આ તો શક્ય નથી ને કેવી રીતે થઈ ગયું, તેવી જ રીતે જે યોગી માણસના ચિત્તની અંદર જે જ્ઞાન છે, એના ઉપર જે ઢાંકેલું આવરણ છે એ નિવૃત્ત થઈ જાય છે, ક્લેશ અને કર્મનું આવરણ. ત્યારે વિસ્તૃત જ્ઞાનને પામી લે છે, એકત્રિત કરી લે છે, એનું જ્ઞાન વિસ્તૃત થઈ જાય છે. તો આ પણ એક આશ્ચર્ય છે. તો આ શ્લોક અહીંયા સૂત્ર અહીંયા પૂર્ણ થયું. આમાં કોઈને કંઈ પૂછવું હોય, પ્રશ્ન હોય તો પૂછી શકો છો.
32મું સૂત્ર છે તતઃ કૃતાર્થાનામ પરિણામ ક્રમ સમાપ્તિ ગુણાનામ. હવે આ જે પાઠ છે આપણો, આ જે ચતુર્થ પાઠ છે, આ સમાપ્તિ બાજુ જાય છે ને એનો ક્રમ પણ એક સમાપ્તિ બાજુ છે કે પહેલાં સમાધિ પ્રાપ્ત કરી લીધી, સમાધિ પ્રાપ્ત કર્યા પછી ક્લેશ કર્મની નિવૃત્તિ થઈ ગઈ, ક્લેશ કર્મના નિવૃત્તિ પછી જ્ઞાનના જે આવરણ છે એ નિવૃત્ત થઈ ગયા, એનું જ્ઞાન વિસ્તૃત થઈ ગયું. હવે આગળ શું અને ઉપલબ્ધિ થશે, તો એના માટે આ સૂત્ર છે. તો સૂત્રનું ઉચ્ચારણ કરજો. તતઃ કૃતાર્થાનામ પરિણામ ક્રમ સમાપ્તિ ગુણાનામ. તો આ સૂત્રની અંદર મહર્ષિ પતંજલિ આપણને શું સમજાવવા માંગે છે કે તતઃ એના પછી, કેના પછી, જ્યારે યોગી માણસનું જ્ઞાન જ્યારે અનંત થઈ જાય છે, વિસ્તૃત થઈ જાય છે, એના જ્ઞાનના ઉપર જે આવરણ હતા એ નીકળી જાય છે, એ પછી કૃતાર્થાનામ પરિણામ ક્રમ સમાપ્તિર ગુણાનામ. તો જે ગુણ, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ કૃતાર્થ થઈ ગયા છે, આપણે એમ કહીએ ને તમે હવે કૃતાર્થ થઈ ગયા એટલે તમારે જે કરવાનું હતું તમે કરી લીધું, તેવી રીતે જે સત્વગુણ અને રજોગુણ જે કૃતાર્થ થઈ ગયા એને કરવા યોગ્ય જે કાર્ય હતું, જે પ્રયોજન હતું એ એને કરી લીધું છે. અર્થ એટલે પ્રયોજન, કૃત એટલે જેને પ્રયોજન સિદ્ધ કરી લીધું છે. તો એવા સત્વગુણ, રજોગુણ અને તમોગુણ જે કૃતાર્થ થઈ ગયા છે, જેનું પ્રયોજન સિદ્ધ થઈ ગયું છે. પ્રયોજન શું છે? જીવાત્માનું અપવર્ગ અને મોક્ષની પ્રાપ્તિ કરાવી. તો આ જે યોગી માણસના જે એનું ચિત્ત બનેલું છે, એનું શરીર બનેલું છે, એની અંદર જે સત્વગુણ અને રજોગુણ અને તમોગુણ છે એ કૃતાર્થ થઈ ગયા છે. એ યોગી માણસને મોક્ષ સુધી એને પહોંચાડી દીધો છે. તો કૃતાર્થા નામ પરિણામ ક્રમ સમાપ્તિ. પરિણામનો જે ક્રમ છે એની સમાપ્તિ થઈ જાય છે. પરિણામ ક્રમ એટલે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, આની અંદર જ પરિણામનો ક્રમ છે, પરિવર્તનનો એક ક્રમ છે, પરિવર્તન ચાલતું હોય. આ જ સત્વગુણ, રજોગુણની અંદર પરિવર્તન થઈને આપણું ચિત્ત બને અને ચિત્તની અંદર આ ત્રણેયનું પરિવર્તન નિરંતર ચાલુ હોય ધ્યાનના હિસાબે. ક્યારે સત્વ પ્રધાન હોય, ક્યારે રજોગુણ પ્રધાન હોય, ક્યારે તમોગુણ પ્રધાન હોય. તો નિરંતર રૂપથી જ્યાં સુધી આપણે મોક્ષ સુધી ન પહોંચીએ ત્યાં સુધી આપણો જે આ શરીર, ચિત્ત જે ત્રિગુણાત્મક છે એની અંદર પરિવર્તન ચાલુ હોય. પણ જ્યારે આપણે મોક્ષના અધિકારી બની જાય, આ જે શરીર અને મનનો ઉપયોગ કરીને આપણે મોક્ષ સુધી પહોંચી જાય, તો મન અને આ શરીરનું આ જે આપણને ઉપકરણો મળ્યા છે એ કૃતાર્થ થઈ જાય છે. એટલે ટૂંકમાં એના આ જે ઉપકરણો આપણા કેનાથી બન્યા છે? સત્વગુણ, રજોગુણ, તમોગુણથી. તો એ કૃતાર્થ થઈ ગયા છે, એને જે કરવાનું હતું એ કરી દીધું છે. તો હવે શું થશે? એની અંદર જે પરિવર્તનનો, પરિણામનો જે ક્રમ હતો એ સમાપ્ત થઈ જશે, પૂરો થઈ જશે. તો આ સૂત્રનું વ્યાસભાષ્ય છે તસ્ય ધર્મમેઘસ્ય ઉદયાત કૃતાર્થાનામ ગુણાનામ પરિણામ ક્રમ પરિસમાપ્યતે. તસ્ય ધર્મમેઘસ્ય, તો એવો યોગી માણસ જેને ધર્મમેઘ સમાધિની ઉદય એટલે પ્રાપ્તિ થઈ ગઈ છે, ધર્મમેઘ સમાધિ લાગી ગઈ છે. ધર્મમેઘ સમાધિ એટલે અસંપ્રજ્ઞાત સમાધિ, એનો ઉદય થઈ ગયો છે, પ્રાપ્ત થઈ ગઈ છે. કૃતાર્થાનામ ગુણાનામ પરિણામ ક્રમ સમાપ્તિ. તો આ પાકું થઈ ગયું. અહીં છેલ્લા વાક્યમાં શું કહેવામાં આવ્યું છે કે આપણે પ્રકૃતિના બંધનથી ક્યારે મુક્ત થાય? આ પ્રકૃતિ આપણને ક્યારે છોડે? પ્રકૃતિ એટલે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ જેનાથી આપણે બંધાયેલા છે. આ ક્યારે છોડે? જ્યારે આપણે ધર્મમેઘ સમાધિને પ્રાપ્ત કરી લઈ, અસંપ્રજ્ઞાત સમાધિને પ્રાપ્ત કરી લઈ. અસંપ્રજ્ઞાત સમાધિ પ્રાપ્ત કર્યા પછી આ ગુણોનો જે અધિકાર છે, જે કાર્ય છે પૂરું થઈ જાય છે. એ પછી આ ગુણોની અંદર પરિણામ ક્રમ નથી ચાલતો, પરિણામ ક્રમ સમાપ્ત થઈ જાય છે. પરિણામ ક્રમ એટલે પરિવર્તનનો જે ક્રમ છે એ પૂરો થઈ જાય છે. નહીં કૃત ભોગપવર્ગાઃ પરિસમાપ્તાઃ ક્રમાઃ ક્ષણમપી અવસ્થાતુમ ઉત્સહન્તે. નહીં કૃત ભોગ અપવર્ગાઃ, કે જે ગુણોનું જે કાર્ય હતું ભોગ અને અપવર્ગ સુધી પહોંચાડવાનું, એ જ્યારે એનું કાર્ય પૂરું થઈ જાય છે, પરિસમાપ્ત ક્રમા, એનો ક્રમ સમાપ્ત થઈ જાય છે. ક્ષણમપી અવસ્થાતુમ ન ઉત્સહન્તે, એક ક્ષણ માટે પણ એ રોકાતા નથી. આ વાત ધ્યાનથી સમજજો કે જેવી રીતે કોઈ મજૂર માણસ હોય, એનો ટાઈમ પૂરો થઈ જાય 6 વાગે, એ પછી 1 મિનિટે ત્યાં નહીં રોકાશે કે ભાઈ મારો ટાઈમ પૂરો, હું હવે અહીંથી જાઉં છું કામ મૂકીને.
તેવી જ રીતે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ જ્યારે કૃતાર્થ થઈ જાય છે, એ જીવાત્માને મોક્ષ સુધી પહોંચાડી દે છે, ભોગ અને અપવર્ગને સિદ્ધ કરી દે છે, ત્યારે એનો ક્રમ સમાપ્ત થઈ જાય છે. અને એના પછી એ જીવાત્મા માટે એ એક ક્ષણ માટે પણ એને રોકતા નથી, એને બાંધતા નથી. એનું બંધન છૂટી જાય છે, એના બંધનથી વિમુક્ત થઈ જાય છે. તો આ સત્વગુણ અને રજોગુણ, તમોગુણ એને એક ક્ષણ માટે પણ એની સાથે ત્યાં રોકાતા નથી, એ એનાથી મુક્ત થઈ જાય છે, એ પ્રકૃતિમાં લીન થઈ જાય છે. તો આ વાત ધ્યાનથી સમજવા જેવી છે કે જ્યારે જીવનમુક્ત બની જાય ત્યાં સુધી તો શરીર અને ચિત્ત રહેવાનું છે, જીવનમુક્ત. અને જ્યારે જીવનમુક્તિ પણ આગળ, હવે આ જન્મ એનો પૂરો થઈ જાય, એ પછી જે આ શરીર અને એનું સૂક્ષ્મ શરીર અને આ બાહ્ય શરીર, આમાં જે પરમાણુઓ છે, સત્વગુણ, રજોગુણ, તમોગુણથી જે બન્યું છે બધું, એ બધું પ્રકૃતિમાં લીન થઈ જાય છે. એના પછી બીજી વાર એક ક્ષણ માટે પણ એને બંધનનું કારણ નથી બનતું. તેત્રીસમું સૂત્ર છે, એની ભૂમિકા છે તો કોયમ ક્રમો નામ ઇતિ. તો આ ક્રમ શું છે? આપણે બધા અત્યારે સંસારની અંદર બધા વિચારતો હોય તમારો ક્રમ છે, તમારો વારો છે. વારો એટલે ક્રમ. આજે મારો વારો છે, આજે ઓલાનો વારો છે, આજે ઓલાનો ક્રમ છે, આના પછી આનો ક્રમ છે, આના પછી આનો ક્રમ છે. તો આ ક્રમ શું છે, કેવી રીતે નિર્મિત થાય છે, એના માટે આ 33મું સૂત્ર છે. ક્ષણ પ્રતિયોગી પરિણામ અપરાંત નિર્ગ્રાહ્ય ક્રમ. સૂત્રનું ઉચ્ચારણ કરજો. ક્ષણ પ્રતિયોગી પરિણામ અપરાંત નિર્ગ્રાહ્ય ક્રમ. તો આ સૂત્રની અંદર શું કહેવામાં આવ્યું છે કે ક્ષણ પ્રતિયોગી, કે જે ક્ષણ પ્રતિયોગી એટલે શું? ક્ષણ પ્રતિયોગી એટલે જે ક્ષણોનો જે સમૂહ છે, પ્રતિયોગી એટલે આશ્રિત. તો ક્રમ છે એ સદૈવ સમયના આશ્રિત હોય. આપણે બધાને ખબર છે, આપણે જ્યારે કંઈક આના પછી એટલે ત્યાં સમય બંધાયેલો. ક્ષણ પ્રતિયોગી આપણે ક્ષણ મેં પાછળ પણ કીધું હતું કે જેવી રીતે વસ્તુની નાનામાં નાની ઇકાઈ પરમાણુ હોય છે, તેવી રીતે સમયની નાનામાં નાની ઇકાઈ, સમયને તોડતા જાય તો છેલ્લી જે ઇકાઈ વધે છે ક્ષણ છે. તો ક્ષણ પ્રતિયોગી ક્રમ. તો પહેલી વાત શું થઈ ગઈ કે જે ક્ષણોનો જે સમૂહ છે એના આશ્રિત ક્રમ રહે છે. ક્ષણો વગર, સમય વગર કોઈ દી ક્રમનો મહત્વ નથી. તો પહેલો જન્મ તો થાય છે સમયના કારણે, અને અત્યારે એનો જન્મ થયો છે તો ક્રમ પૂરો ક્યાં થશે એનું? કે આ ક્રમ હોય એને માટે કહેવામાં આવે છે પરિણામ અપરાંત નિર્ગ્રાહ્ય ક્રમ. પરિણામ અપરાંત, કે જ્યાં સુધી એનું પરિણામ, અપરાંત કહેવાય સમાપ્તિ. અપરાંત એટલે સમાપ્તિ. જ્યાં સુધી સમાપ્તિ નથી થતી એ પરિણામની, અને પરિણામની સમાપ્તિ સાથે જે વસ્તુ ગૃહિત થાય છે એનું નામ છે ક્રમ. તો આપણે જેવી રીતે હું કહું કે આના પછી આ માણસ જશે, તો આપણે કહી દીધું કે 10 મિનિટની અંદર તમારે પાંચોને મળીને આ કામ કરવાનું છે ક્રમથી. તો હવે 10 મિનિટનો એક ક્ષણ આપણે સમય બાંધી દીધો. હવે પહેલી મિનિટથી લઈને 10મી મિનિટ સુધી જે કાર્ય ચાલશે એ આખો એક ક્રમનું બંધન હશે, એની અંદર નાના નાના ક્રમ હશે. હવે સમયની અંદર બાંધી લીધું છે અહીંથી લઈને અહીંયા સુધી. એમાં પણ શું હશે કે માની લ્યો આ 5 માણસ છે, 2 મિનિટનો એક ક્રમ હશે અહીંથી લઈને અહીંયા સુધી. તો આ એક ક્રમ થઈ ગયો. તો પહેલી મિનિટથી લઈને બીજી મિનિટની સમાપ્તિ સુધી પરિણામ અપરાંત એટલે એ સમાપ્તિ ત્યાં સુધી એક ક્રમ થઈ ગયો. એના પછી બીજો, એના પછી ત્રીજો. તો આવી રીતે જે ક્રમ છે એનો જન્મ થાય છે. તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે પરિણામની સમાપ્તિ થવી જોઈએ. પરિણામ એટલે શું કે આપણે કહીએ ને કે આ જે પરીક્ષામાં આનું આ પરિણામ આવ્યું, આનું આ પરિણામ આવ્યું. તો પરિણામ એટલે જે કાર્ય એ સમયમાં કરવાનું હતું પૂરું થઈ જવું જોઈએ, એ એનું પરિણામ છે. તો પરિણામની સમાપ્તિ એ ક્રમ છે. આને આપણે વ્યાસ ભાષ્યના માધ્યમથી સમજીએ. ક્ષણ આનંતર્ય આત્મા પરિણામસ્ય અપરાંતેન અવસાનેન ગૃહ્યતે ક્રમઃ.
ક્ષણ આનંતર્ય આત્મા, એક ક્ષણ પછી બીજો ક્રમ. આ જે ક્ષણનું જે સ્વરૂપ છે એ ક્ષણના સ્વરૂપની અંદર જ ક્રમ વિદ્યમાન હોય છે. અને ક્રમ કેવી રીતે કામ કરે છે? પરિણામસ્ય અપરાંતેન અવસાનેન. પરિણામનું જ્યારે અપરાંતને જ ખોલવામાં આવે છે અવસાન. પરિણામનું જ્યારે અવસાન થઈ જાય, આપણે કહીએ ને કે આ માણસનું અવસાન થઈ ગયું. અવસાન એટલે સમાપ્તિ. જ્યારે પરિણામની સમાપ્તિ થાય છે, આપણે કહીએ ને કે મારા પછી તમારો ક્રમ છે, એટલે મારે જે કરવાનું હતું એ મેં કરી લીધું, મારું પરિણામ મને મળી ગયું, આ પછી બીજું ચાલુ થશે. તો એક પરિણામ જે એનું અવસાન થાય એ પછી બીજો ક્રમ ચાલુ થાય. એ નાનું પણ હોઈ શકે છે, મોટું પણ હોઈ શકે છે. આપણે કહીએ કે ભાઈ તમારો વારો 5 મહિના પછી આવશે, હવે એનું પરિણામ 5 મહિનાનું છે. કોઈ કહે કે તમારો વારો 1 કલાક પછી આવશે, તો એનું પરિણામનો જે દાયરો છે એ 1 કલાકનો છે. 1 કલાક પછી જે પરિણામ આવશે એ પછી બીજાનું આવશે. પાણી ભરતા હોય કે હું પાણી ભરી લઉં પછી તમારો વારો આવશે. તો હવે પાણી જ્યારે ભરવાનું ચાલુ થયું નળકાથી અને જ્યારે આખું ભરાઈ જશે, હવે પરિણામની સમાપ્તિ થઈ ગઈ છે, પરિણામ પૂરું થઈ ગયું છે. હવે આના પછી જે બીજો છે એનો વારો. તો બધી જગ્યાએ સંસારની અંદર ક્રમની આ જ વ્યવસ્થા હોય છે. નહીં અનનભૂત ક્રમક્ષણા અનવશ્ય પુરાણતા વસ્ત્રસ્યાંતે ભવતી. હવે એક નાનકડા ઉદાહરણથી સમજાવવામાં આવે છે કે કોઈ કપડું છે, તો એ કપડું જૂનું કેવી રીતે થાય છે? તો એ કપડું જૂનું ત્યારે જ થાય જ્યારે એ જે ક્રમ છે એના જે ક્ષણો છે એને અનુભૂત કરે છે. આ વસ્તુ ધ્યાનથી સમજજો કે આ સંસારની અંદર બધી વસ્તુ જૂની થાય છે. પ્રત્યેક ક્ષણ દરેક વસ્તુ ક્ષીણ થાય છે. તો પ્રત્યેક ક્ષણની અંદર એક ક્રમ છે. આના પછી આનો નાશ. માની લો કોઈ વસ્તુ છે જૂની થતી હોય તો દરેક ક્ષણે કાંઈક વિનાશ થતો હોય, તો એ ક્રમ ચાલુ છે. આના પછી આનો વિનાશ, આના પછી આનો વિનાશ, આના પછી આનો વિનાશ, થોડો નાશ થતો હોય. તો પણ એ નાશ પણ થાય છે તો ક્રમથી થાય છે. જે વૈજ્ઞાનિક માણસ હોય માર્ક કરતા હોય કે એ એક દિવસમાં આટલું ઘસાઈ જાય છે. કોઈ વસ્તુ માની લો ઘસાતી હોય તો એક દિવસમાં આટલું ઘસાઈ જાય છે, તો આના પછી ગણિત લગાવવામાં આવે કે આટલા દિવસમાં પૂરું ઘસાઈ જશે. એક દિવસમાં આટલું નાશ પામે છે તો આટલા દિવસોમાં આ પૂરું નાશ થઈ જશે. કોઈ બાંધ છે એ થોડોક તૂટતો હોય તો એનું ગણિત કરવામાં આવે કે પ્રતિદિન આટલું તૂટે છે, તો આ ક્રમનું માપન કરવાથી આનું પરિણામ અહીંયા સમાપ્ત થઈ જશે. આ 2 મહિના પછી આ બાંધ તૂટી જશે. તો આ બધી કેવી રીતે ખબર પડે છે? ક્રમના હિસાબે ખબર પડે છે. તો એ જ વસ્તુ અહીંયા સમજાવવામાં આવે છે કે આપણે આ જે એક કપડું છે એ જૂનું થાય છે, ત્યાં यदि પરિણામ ક્રમનો જે ક્ષણ હોય, ક્રમ વિદ્યમાન ન હોય તો કોઈ દિવસ આપણે જે જૂનું થઈ ગયું છે એનું આપણે કોઈ દી અનુભૂતિ ન કરી શકીએ. આપણને અનુભૂતિ થાય છે કે આ જૂનું થાય છે તો એની અંદર ક્રમ છે, અને ક્રમ છે તો ક્રમ ક્ષણ સાથે જોડાયેલા છે. નિત્ય સૂચક ક્રમો દૃષ્ટ. હવે વસ્તુ ધ્યાનથી સમજવા જેવી છે. જે નિત્ય વસ્તુ છે, નિત્ય પદાર્થો છે, એની અંદર પણ ક્રમ વિદ્યમાન હોય. અત્યાર સુધી તો આપણે અનિત્યોમાં જોતા હતા, કારણ કે જે અનિત્ય વસ્તુ છે એ નષ્ટ થતી હોય તો એની અંદર ક્રમ દેખાય છે આપણને. પણ જે નિત્ય વસ્તુ છે, જીવાત્મા, પરમાત્મા, એની અંદર પણ ક્રમ હોય છે. એની અંદર કેવી રીતે ક્રમ હોય તો એ આપણે સમજીએ. દ્વૈચય્યમ નિત્યતા, કુટસ્થ નિત્યતા, પરિણામ નિત્યતા ચ. આ અત્યંત મહત્વપૂર્ણ વાત છે, આ નોટ કરી લેજો. નિત્યતા 2 પ્રકારની હોય છે. એક હોય છે કુટસ્થ નિત્યતા અને એક હોય છે પરિણામ નિત્યતા. કુટસ્થ નિત્યતા એટલે જે સદૈવ રહેવાની છે, એમણમ જ રહેવાની છે. પરિણામ નિત્યતા એટલે એની અંદર પરિણામ ચાલુ છે છતાં પણ એ નિત્ય છે. કેવી રીતે એને આપણે સમજીએ. તત્ર કુટસ્થ નિત્યતા પુરુષસ્ય. કુટસ્થ નિત્ય વસ્તુ કોણ છે? બોલે પુરુષ છે. પુરુષ એટલે જીવાત્મા અને પરમાત્મા. પુરુષ શબ્દથી બંનેનું ગ્રહણ થાય છે. તો આ સંસારની અંદર કુટસ્થ નિત્ય પદાર્થ 2 જ છે, જીવાત્મા અને પરમાત્મા. તો પરિણામ નિત્ય વસ્તુ કોણ છે? તો ભલે પરિણામ નિત્યતા ગુણાનામ. તો જે ગુણ છે એ પરિણામ નિત્ય છે. તો આપણે બધાને ખબર છે 3 તત્વ છે એ નિત્ય છે. ઈશ્વર, જીવ અને પ્રકૃતિ, ત્રણેય શું છે? નિત્ય છે. પણ ઈશ્વર અને જીવ આ કુટસ્થ નિત્ય છે, સદૈવ નિત્ય રહેવાના છે. અને જે પ્રકૃતિ છે, ગુણ છે, સત્વ, રજગુણ અને તમોગુણ, આ પરિણામ નિત્ય છે. પરિણામ નિત્ય એટલે એની અંદર પરિણામ ચાલુ છે. જે મૂળ પ્રકૃતિ છે, સત્વ, રજ અને તમ, એના જે ત્રણેય દ્રવ્ય છે એની અંદર પરિવર્તન ચાલુ છે. જ્યારે પરિવર્તન થાય
ત્યારે જ આ કાર્ય જગત બને છે, છતાં પણ એ નિત્ય છે. કેવી રીતે એને આપણે આગળ સમજીએ. યસ્મિન પરિણામ્ય માને તત્વમ ન વિહન્યતે તત નિત્યમ. આ પરિણામ નિત્યતાની પરિભાષા છે. શું છે? યસ્મિન પરિણમ્ય માને, જેની અંદર પરિવર્તન હોવા છતાં તત્વમ ન વિહન્યંતે, જે મૂળ તત્વ છે એનો નાશ નથી થતો. તો જે આ મૂળ પ્રકૃતિ છે, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, એની અંદર પરિવર્તન ચાલુ છે. આખો કાર્ય જગત નિરંતર રૂપથી બને છે અને વિનાશને પામે છે. તો નિરંતર રૂપથી આની અંદર પરિણામ ચાલુ છે, પરિવર્તન ચાલુ છે, છતાં પણ મૂળ તત્વ સત્વગુણ, રજોગુણ અને તમોગુણ મૂળ તત્વ આમણામ જ રહે છે. એની અંદર કોઈ હ્રાસ નથી થતો, કોઈ વિનાશ નથી થતો, કોઈ અભાવ નથી થતો. તો આ બધાને સમજમાં આવી ગયો છે કે પરિણમ્ય માને, પરિણામ હોવા છતાં, પરિવર્તન હોવા છતાં જેનો મૂળ તત્વ એમણમ રહે છે એને કહેવાય પરિણામ નિત્યતા. ઉભયસ્ય ચ તત્વ અનભિઘાતા નિત્યત્વમ. બંને એટલે પુરુષ અને પ્રકૃતિ. પુરુષ એટલે જીવાત્મા પરમાત્મા બંનેનું ગ્રહણ થશે. તત્વ અનભિઘાત, તત્વ જે છે મૂળ તત્વ છે, અનભિઘાત કહેવાય, વિનાશ નથી થતો, એના કારણે નિત્ય છે. તો બંને પ્રકાર જે કુટસ્થ પદાર્થ છે, કુટસ્થ દ્રવ્ય છે અને પરિણામ નિત્ય દ્રવ્ય છે, બંનેના જે મૂળ તત્વ છે એ અનભિઘાત, વિનાશને નથી પામતા, એના કારણે નિત્ય છે. ઈશ્વર અને જીવ એ બંને નિત્ય છે. એની અંદર કોઈ અભાવ, એનો અનભિઘાત એટલે વિનાશ નથી થતો. તેવી જ રીતે પ્રકૃતિની અંદર પરિવર્તન થાય છે. સત્વગુણ, રજોગુણ, તમોગુણ એની અંદર નિરંતર રૂપથી પરિવર્તન ચાલુ છે, છતાં પણ એની જે મૂળ તત્વ છે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ એ એમણમ રહે છે, એનો કોઈથી હ્રાસ નથી થતો, વિનાશ નથી થતો. એના હિસાબે નિત્ય છે. તત્ર ગુણધર્મેષુ બુદ્ધ્યાદિષુ પરિણામ અપરાંત નિર્ગ્રાહ્ય ક્રમો લબ્ધ પર્યવસાન. તત્ર, હવે કાર્ય જગતની વાત કરવામાં આવે છે કે કાર્ય જગતની અંદર ગુણધર્મેષુ બુદ્ધ્યાદિષુ, તો મૂળ પ્રકૃતિથી પહેલો પદાર્થ કયો બન્યો? મહતત્વ. મહતત્વને બુદ્ધિ તત્વ પણ કહેવામાં આવે છે. તો મૂળ પ્રકૃતિથી જે ગુણના ધર્મ એટલે કાર્ય જગત. જેવી રીતે મેં કહું કે માટીનો ધર્મ શું છે, તો આપણે મૃત ધર્મ, માટીનો ધર્મ છે ઘટ ધર્મ, પિંડ ધર્મ. જેવી રીતે આપણે પાછળ જોયું હતું કે એક માટી છે, એમાંથી જ એક નવો ધર્મ થાય છે પિંડ ધર્મ, પિંડમાંથી ઘટ ધર્મ. એટલે કાર્ય, માટીનું કાર્ય પિંડ કાર્ય, પિંડનું કાર્ય ઘટ કાર્ય. તેવી જ રીતે મૂળ પ્રકૃતિથી પછી આ બધા પદાર્થો બને છે. શું પદાર્થો? મહાતત્વ, અને પછી આગળની બધી ઇન્દ્રિયો, અહંકાર અને પંચમહાભૂત, આ બધા ગુણના ધર્મ કહેવાય. તત્ર ગુણધર્મેષુ બુદ્ધ્યાદિષુ, બુદ્ધિ આદિમાં પરિણામ અપરાંત નિર્ગ્રાહ્ય. પરિણામનો એક ક્રમ હોય છે કે અહીંથી લઈને અહીંયા સુધી. હવે બુદ્ધિનો ક્રમ શું છે કે બુદ્ધિ બની, મહતત્વ બન્યું, અહીંથી લઈને અહીંયા સુધી. આપણે બુદ્ધિની જગ્યાએ આપણે લઈ લઈ પૃથ્વી તત્વ લઈ લઈએ કે પૃથ્વી તત્વ બન્યું, એનો ક્રમ હશે ને કે અહીંયાથી બન્યું અને આટલા સમય પછી જ્યારે પ્રલયનો કાલ આવશે ત્યારે આ પૃથ્વી તત્વ નષ્ટ થશે. તો પરિણામ અપરાંત, અપરાંત એટલે સમાતિ નિર્ગ્રાહ્ય ક્રમ લબ્ધ પર્યવસાન. ક્રમનું અવસાન દેખાવામાં આવે છે. અવસાન એટલે ક્રમ સમાપ્ત થાય છે. આ વસ્તુ ધ્યાનથી સમજજો. અર્થાત જે કાર્ય જગત છે, જે અનિત્ય પદાર્થો છે, એની અંદર ક્રમની સમાપ્તિ દેખાય છે. ગમે એ સંસારની અંદર આપણે પદાર્થ લઈ લઈએ, જે અનિત્ય પદાર્થો છે, જે ઉત્પન્ન થયા છે, એ બધા કેવા છે? લબ્ધ પર્યવસાન, અવસાનને પ્રાપ્ત થાય છે. એનો ક્રમ કેવો થાય છે? સમાપ્ત થાય છે. નિત્યેષુ ધર્મેષુ ગુણેષુ અલબ્ધ પર્યવસાન. અને આનાથી ઊંધું જે નિત્ય પદાર્થો છે, નિત્ય પદાર્થો એટલે ઈશ્વર, જીવ અને મૂળ પ્રકૃતિ, ગુણેષુ અલબ્ધ પર્યવસાન, એનો જે ક્રમ છે એ કેવો છે? અપર્યવસાન. એનો ક્રમ કોઈથી સમાપ્ત નથી થતો. કારણ કે જીવાત્મા ક્રમનો અનુભવ કરે છે કે નથી કરતો? કેવી રીતે અનુભવ કરે છે? હું છું, આપણે બધા આપણી સત્તાને માનીએ છીએ, સ્વીકાર કરીએ છીએ. તો પ્રત્યેક ક્ષણ આપણે સત્તાને સ્વીકાર કરીએ છીએ, તો પ્રત્યેક ક્ષણ જીવાત્મા પણ ક્ષણને અનુભવ કરે છે. અને ક્ષણને અનુભવ કરે છે તો એને પ્રત્યેક ક્ષણ ક્રમનો પણ અનુભવ થાય છે કે હું આ ક્ષણની અંદર, એટલે આ ક્રમની અંદર હું પોતાને અનુભવ કરું છું. આગળનો જે ક્ષણ છે એની અંદર હું, જે ક્રમ છે એની અંદર હું પોતાને અનુભવ કરું છું. અહમ અસ્મિ, હું છું. દરેક પ્રત્યેક ક્ષણ, દરેક એક ક્રમથી આપણે એને સ્વીકાર કરીએ છીએ. છતાં પણ અલબ્ધ પર્યવસાન, એ જે ક્રમ છે કોઈથી સમાપ્ત નથી થતો. આપણે અસ્તિત્વ આપણે સદૈવ આપણે સ્વીકાર કરીએ છીએ.
તો આ એક વાત નીકળીને આવી કે જે અનિત્ય પદાર્થો છે એનો જે ક્રમ છે એ સમાપ્ત થાય છે, અને જે નિત્ય પદાર્થો છે એનો ક્રમ અલબ્ધ પર્યવસાન હોય છે, એટલે એને ક્રમની કોઈ દી સમાપ્તિ નથી થતી. કુટસ્થ નિત્યેષુ સ્વરૂપ માત્ર પ્રતિષ્ઠેષુ મુક્ત પુરુષેષુ સ્વરૂપા અસ્તિતાઃ ક્રમેણેવ અનુભૂયતે ઇતિ તત્ર અપि અલબ્ધ પર્યવસાનઃ શબ્દ પૃષ્ઠે નાસ્તિ ક્રિયામ ઉપાદાય કલ્પિત ઇતિ. તો અહીંયા ઉપરનું જે આ વાક્ય હતું, તો એક હતું કાર્ય જગત માટે અને એક હતું કારણ જગત માટે. કયું? બુદ્ધ્યાદિ હતું કાર્ય જગત માટે, કે કાર્ય જગત છે એ બધા કેવા છે? અનિત્ય પદાર્થો છે. કાર્ય જગત એટલે મહતત્વ છે, અહંકાર છે, ઇન્દ્રિયો છે, પંચતન માત્રાઓ છે, પંચમહાભૂત છે, એનાથી પછી આ સંસારના બધા પદાર્થો બન્યા છે. આ બધા કેવા છે? કાર્ય જગત છે, અનિત્ય પદાર્થો છે. અને આની અંદર જે પણ ક્રમ હોય છે એ સમાપ્ત થાય છે. પણ જે નિત્ય પદાર્થ, નિત્ય એટલે જે મૂળ પ્રકૃતિ છે, સત્વ, રજ અને તમ, એ કોઈ દી સમાપ્ત નથી થતું, એનો ક્રમનો કોઈ દી સમાપ્ત નથી થતો. તેવી જ રીતે જે કુટસ્થ નિત્ય પદાર્થ છે એટલે જીવાત્મા છે, સ્વરૂપમ્નાતિ પ્રતિષ્ઠેષુ પોતાના સ્વરૂપમાં સ્થિત રહે છે. મુક્ત પુરુષેષુ અને જે મુક્ત થઈ ગયા છે જે જીવાત્મા, સ્વરૂપા અસ્તિતા. તો જે અત્યારે આપણે આ સંસારની અંદર છે, આપણે પણ આપણા પોતાને સ્વરૂપને સ્વીકાર્ય કરીએ છીએ. આપણે પોતે આપણું જે અસ્તિત્વ છે એને આપણે સ્વીકાર કરીએ છીએ. અને જે મુક્ત થઈ ગયા છે, મોક્ષમાં છે, એ પણ અસ્તિત્વ સ્વીકાર કરે છે. સ્વરૂપ અસ્તિતા, હું છું, આ જે પોતાનું અસ્તિત્વ સ્વીકાર કરે છે. ક્રમેણેવ અનુભૂયતે, આ ક્રમથી જ અનુભવ થાય. ક્રમ વગર આપણે આપણો અનુભવ ન કરી શકીએ. તો આપણે દરેક ક્ષણ આપણે અનુભવ કરીએ છીએ તો એનો ક્રમ છે. આ ક્ષણ પછી આગળનો જે ક્ષણનો ક્રમ આવશે એની અંદર હું પોતાને સ્વીકાર કરું છું. તો આ ક્રમેણેવ અનુભૂયતે, ક્રમના માધ્યમથી જ આપણે આપણું પોતાનું અસ્તિત્વ સ્વીકાર કરીએ છીએ. ઇતિ તત્ર અલબ્ધ પર્યવસાન. પણ એક વાત છે કે અહીંયા જે ક્રમ છે એ કેવો હોય છે? અલબ્ધ પર્યવસાન. એ સમાપ્ત નથી થતો, એનું અવસાન નથી થતો, એનો વિનાશ નથી થતો. આ ક્રમ નિરંતર રૂપથી ચાલુ રહે છે. શબ્દ પૃષ્ઠે નાસ્તિ ક્રિયામ ઉપાદાય કલ્પિતા ઇતિ. તો વાસ્તવિક સ્થિતિ શું છે કે શબ્દના પીઠ ઉપર બેસીને અસ્થિ ક્રિયાયામ, આ વાત ધ્યાનથી સમજજો. આ ખાલી શબ્દનું માયામંડળ છે કે આપણે કહીને કે અસ્થિ ક્રિયામ હું છું, હું છું, અને આપણે વાસ્તવમાં આપણે એવું કલ્પિત કરીએ છીએ કે આ ક્રમ પછી હું મારું અસ્તિત્વ, આપણું અસ્તિત્વ તો સદૈવ રહેવાનું છે. ખાલી વ્યવહાર માટે આપણે કહીએ છીએ હું છું, હું છું, એવું આપણે કલ્પિત કરીએ છીએ. વ્યવહાર માટે વિકલ્પ વૃત્તિનો પ્રયોગ કરીએ છીએ. તો ટૂંકમાં આપણે આ જે અનુચ્છેદ છે, પેરેગ્રાફ છે, એનો સાર છે કે જે અનિત્ય પદાર્થો છે એની અંદર ક્રમ હોય છે, અને એ ક્રમ અવસાનને પામે છે, વિનાશ થઈ જાય છે, એની સમાપ્તિ થાય છે. અને જે નિત્ય પદાર્થો છે એની અંદર જે ક્રમ હોય છે એ સમાપ્ત નથી થતો, વિનાશ નથી થતો. તો બે પ્રકારની નિત્યતા થઈ, કુટસ્થ નિત્યતા અને પરિણામ નિત્યતા. હા નરેશભાઈ. આચાર્યજી, કુટસ્થ નિત્યતામાં ક્યાં ક્યાં પદાર્થો આવશે ટૂંકમાં? પરમાત્મા અને જીવાત્મા. જીવાત્મા અને પરમાત્મા. કુટસ્થ એટલે એકદમ સર્વદા નિત્ય, એની અંદર કોઈ બદલાવ નથી આવવાનો. પરિણામ નિત્ય એટલે જેની અંદર પરિણામ તો આવશે પણ એના મૂળ તત્વ એમનેમ રહેશે. તો એ થઈ ગઈ મૂળ પ્રકૃતિ. તો આ સંસારની અંદર જે ત્રણ નિત્ય પદાર્થો છે, ઈશ્વર, જીવ અને પ્રકૃતિ, અને ઈશ્વર અને જીવ એ કુટસ્થ નિત્ય છે, અને જે પ્રકૃતિ છે, મૂળ પ્રકૃતિ છે, એ પરિણામ નિત્ય છે, પરિણામી નિત્ય. તો આ ધ્યાન રાખજો. અથ અસ્ય સંસારસ્ય સ્થિત્યા ગત્યા ચ ગુણેષુ વર્તમાનસ્ય અસ્તિ ક્રમ સમાપ્તિર ન વા ઇતિ. હા પ્રિયંકાબેન. એટલે જે કાર્ય જગત છે એ તો અનિત્ય જ છે એમ કહીએ ને આપણે. હા, એ અનિત્ય છે. બધું અનિત્ય છે. જી. અને જે કારણ જગત છે આ ત્રણ ગુણોથી બનેલું એ હંમેશા નિત્ય છે. જી, એવું જ છે. તો ટૂંકમાં ક્રમ બધી જગ્યાએ હોય છે, નિત્ય પદાર્થોની અંદર અને અનિત્ય પદાર્થોની અંદર. પણ એમાં એક વિભાગ કરવામાં આવ્યો કે જે નિત્ય પદાર્થ છે બે પ્રકારના હોય છે, એની અંદર પણ ક્રમ હોય છે. પણ જે કુટસ્થ નિત્ય હોય છે એની અંદર ક્રમનું અવસાન નથી થતું, સમાપ્તિ નથી થતી. અને જે પરિણામ નિત્ય છે, પરિણામ નિત્ય એટલે જે મૂળ પ્રકૃતિ છે એની અંદર પણ ક્રમનું સમાપ્ત નથી થતો. પણ જે અનિત્ય પદાર્થો છે એ અનિત્ય પદાર્થનો જે ક્રમ હોય છે એની સમાપ્તિ થાય છે.
अथ अस्य संसारस्य स्थित्या गत्या च गुणेषु वर्तमानस्य अस्तिक्रम समाप्तिर्न वा इति। हाँ, अथर्व मुनिजी। કારણ જગત કેને કહેવાય? કારણ જગત મૂળ પ્રકૃતિ સત્વ રજ અને તમ. અચ્છા, ઠીક. નરેશભાઈ તમારે કઈ પૂછવું હતું? ના આચાર્યજી પહેલાનો હાથ હતો. અચ્છા, પહેલાનો હતો. તો અસ્ય સંસારસ્ય સ્થિત્યા અને ગત્યા, તો આ સંસારની સ્થિતિ એટલે અત્યારે આ સંસાર સ્થિત પણ છે અને ગતિ એટલે ગતિમાન પણ છે. ગુણેશુ વર્તમાનસ્ય અસ્તિ ક્રમ સમાપ્તિર ન વા ઇતિ. હવે એક પ્રશ્ન કરવામાં આવે છે અને હું તમારાથી પ્રશ્ન કરું છું, ધ્યાનથી સાંભળજો અને ઉત્તર આપજો કે જે આ સંસાર છે જે સ્થિત છે, આખો આપણને દેખાય છે, ગતિમાન છે અને ગુણેશુ વર્તમાનસ્ય સત્વગુણ રજોગુણ અને તમોગુણની અંદર વર્તમાન છે, એનાથી બન્યો છે. તો આ સંસારના ક્રમની સમાપ્તિ થશે કે નહીં થશે? આ સમાપ્ત આ જે સંસારનો જે ક્રમ છે એ ક્રમની સમાપ્તિ થઈ જશે કે નહીં થશે? જેને ઉત્તર આવડતો હોય હાથ ઊંચો કરજો. હા અને નામાં ઉત્તર આપવાનો છે ખાલી. હા નરેશભાઈ. હા, થઈ જશે. પ્રહલાદભાઈ. આનો અંત ક્યારેય નથી, એની સમાપ્તિ ક્યારે થવાની નથી. અથર્વ મુનિજી. નહીં થાય ક્યારેય. નહીં થાય ક્યારેય. એના તો હવે જો પતંજલિ ઋષિ શું કહે છે કે આ હા નામાં ઉત્તર દેવા લાયક નથી. આને કહેવાય અવચનીય મેતત. આ એક હા અને નામાં એક વાક્યમાં એક શબ્દમાં ઉત્તર દેવા યોગ્ય આ પ્રશ્ન છે જ નહીં. કેવો છે પછી? કથમ? તો બોલે અસ્તિ પ્રશ્ન એકાંત વચનીય. પ્રશ્ન બે પ્રકારના હોય છે, એ કોઈ એકાંત વચનીય અને એ કોઈ વિભજ્ય વચનીય. તો એકાંત વચનીય કેવા હોય? સર્વો જાતો મરિષ્યતિ ઇતિ, કે જે ઉત્પન્ન થયો છે એ મરી જશે? બોલે હા, અવશ્ય મરશે. આપણને કોઈ પૂછે કે જે ઉત્પન્ન થાય એ મરશે? ચોક્કસ મરશે. હા, એક જ હાની અંદર એક શબ્દની ઉત્તર થાય તો ઓમ ભો. ઓમ એટલે હા. આ ઓમ એટલે ઈશ્વરનું નામ નથી. સંસ્કૃતની અંદર ઓમ એટલે સ્વીકૃતિ માટે આવે છે. ઓમ, હા તમે આ કામ કરી લેશો? ઓમ. આપણે કહીએ ને હા ભલે હું કરી લઈશ. એના માટે સંસ્કૃતમાં અમે શું બોલીએ કે તમારે આજે આ કામ કરવાનું છે. ઓમ. ઓમ એટલે હા, સ્વીકૃતિ માટે. તો તેવી જ રીતે અહીંયા ઓમ એટલે હા, કે જે જન્મ લેશે એ મરી જશે. તો એક જ શબ્દમાં ઉત્તર છે હા, એ મરી જશે. આ તો થઈ ગયો એકાંત વચનીય. હવે બીજો પ્રશ્ન છે, અથ સર્વો મૃત્વા જનિષ્યત ઇતિ, કે જે આ સંસારની અંદર જે મરી ગયા છે બધા ઉત્પન્ન થશે. પહેલો પ્રશ્ન શું હતો કે જેનો જન્મ થયો એ મરશે? તો એનો એક જ વાક્યની અંદર એક જ શબ્દની અંદર ઉત્તર શક્ય હતો. આપણે કીધું હા મરી જશે. હવે બીજો પ્રશ્ન શું આવ્યો કે જે પણ મરી જાય બધા ઉત્પન્ન થશે? તો એનો ઉત્તર એકમાં નહીં આવે, હા કા નામાં નહીં આવશે. તો એના માટે કહેવાય વિભજ્ય વચનીય, કે આનો આ પ્રશ્ન છે એનો જે ઉત્તર છે વિભજ્ય વચનીય, વિભક્ત કરીને એનો ઉત્તર દેવામાં આવશે. કેવી રીતે? પ્રત્યુદિત ખ્યાતિ ક્ષીણતૃષ્ણ કુશલ ન જનિષ્યત ઇતરસ્તુ જનિષ્યતે, કે જે પ્રત્યુદિત ખ્યાતિ, જેને વિવેક ખ્યાતિ પ્રાપ્ત થઈ ગઈ છે. કેવી? અવિપ્લવા વિવેક ખ્યાતિ. ક્ષીણ તૃષ્ણ, જેની તૃષ્ણાનો નાશ થઈ ગયો છે, જેના ક્લેશ નાશ થઈ ગયા છે. કુશલ, જે કુશલ બની ગયો છે. કુશલ એટલે જે ચરમદેહી છે, જે મુક્તિનો અધિકારી બની ગયો છે, જે જીવાત્મા ન એટલે આ જીવન મુક્તનું કહેવામાં આવે છે. કુશલ એટલે જે જીવન મુક્ત બની ગયો છે. ન જનિષ્યત ઇતરસ્તુ જનિષ્યતે, જે કુશલ માણસ છે, જેને ક્લેશ અને ક્લેશના સંસ્કારો નષ્ટ કરી દીધા છે, અવિપ્લવ વિવેક ખ્યાતિને પ્રાપ્ત કરી લીધી છે, એ મર્યા પછી જન્મ નહીં લેશે. તો આ પહેલો ઉત્તર આવી ગયો. ઇતરસ્તુ જનિષ્યતે, અને જેને વિવેક ખ્યાતિની પ્રાપ્તિ નથી થઈ, ક્લેશ એના ક્ષીણ નથી થયા, હજી કુશળ નથી બન્યો, તો આવો જે જીવાત્મા છે એ બીજી વખત જન્મ લેશે. એ જ્યારે મરી જશે એટલે આ શરીર પતી જશે, એ પછી પાછો જન્મ લેશે. તો બે ઉત્તર આવ્યા ને, હા અને ના બંને. આને કહેવાય વિભજ્ય વચન. તો શું પ્રશ્ન શું હતો? અથ સર્વો મૃત્વા જનિષ્યતિ, શું આ સંસારની અંદર જે પણ મરી જાય છે એ બધા જન્મ લે છે? આનો ઉત્તર વિભજ્ય વચનીય છે, એકાંત વચનીય નથી. વિભજનીય વચનીય એટલે વિભક્ત કરીને દેવામાં આવશે. વિભક્ત કરીને એટલે હા અને ના બંને વસ્તુ હશે. તો હામાં કેવી રીતે? કે જે જીવન મુક્ત બની ગયો છે, જેને ક્લેશોને ક્ષીણ કરી દીધા છે, અવિપ્લવ વિવેક ખ્યાતિને પ્રાપ્ત કરી લીધો છે, એવો જે મનુષ્ય છે એ મર્યા પછી જન્મ નહીં લેશે. અને જેને વિવેક ખ્યાતિ પ્રાપ્ત નથી થઈ, સંસ્કારો નષ્ટ નથી થયા, એ
મર્યા પછી પાછો જન્મ લેશે. તથા હજી એક ઉદાહરણથી સમજાવવામાં આવે છે. તથા તેવી જ રીતે હવે હું એક પ્રશ્ન પૂછું છું, એનો ઉત્તર આપજો તમે લોકો. મનુષ્ય જાતિ શ્રેયસી ન વા? મનુષ્ય જાતિ શ્રેષ્ઠ છે કે નથી? મનુષ્ય જાતિ બધા કરતાં શ્રેષ્ઠ છે કે નથી? ઉત્તર આપો જેને આવડતો હોય. આ મનુષ્ય યોની છે આ શ્રેષ્ઠ છે કે નથી? હા મણિકાકા શ્રેષ્ઠ છે, આમાં આવે છે. પ્રહલાદભાઈ ગુરુજી શ્રેષ્ઠ છે. શ્રેષ્ઠ છે. અથર્વ મુનિજી હા શ્રેષ્ઠ છે. શ્રેષ્ઠ છે, હે ને? તો વાસ્તવમાં આ પણ વિભજ્ય વચનીય છે. શ્રેષ્ઠ છે પણ અને શ્રેષ્ઠ નથી પણ. કેવી રીતે? તો આપણે આને સમજીએ. માઇક બંધ કરી લેજો બધા. મણિકાકા માઇક બંધ કરી લેજો. તથા મનુષ્ય જાતિ શ્રેયસી ન વા? મનુષ્ય જાતિ શ્રેષ્ઠ છે કા નથી? તો શ્રેયસી ઇત્યેવમ પરિપૃષ્ટે આવી રીતે પૂછવા કોઈ પ્રશ્ન આવો જ્યારે કોઈ પ્રશ્ન પૂછે કે મનુષ્ય જાતિ શ્રેષ્ઠ છે કે નહીં, તો એ પણ વિભજ્ય વચનીય છે. વિભક્ત કરીને આને ઉત્તર દેવામાં આવશે, હા અને ના બંનેમાં. કેવી રીતે? વિભજ્ય વચનીય પ્રશ્ન. પશુન અધિકૃત્ય શ્રેયસી? જે બીજા પશુઓ છે, પ્રાણીઓ છે, એના કરતાં તો આ મનુષ્ય શરીર કેવું છે? શ્રેષ્ઠ છે. દેવાન ઋષિશ્ચ અધિકૃત્ય નહિતિ? અને દેવ અને જે ઋષિ છે એ યોનિથી આ મનુષ્ય યોની શ્રેષ્ઠ નથી. તો વાત સમજમાં આવી? પહેલાં આપણે શું વિચારી લીધું કે મનુષ્ય શરીર છે એ સર્વશ્રેષ્ઠ છે, પણ અહીંયા શું ઉત્તર દેવામાં આવ્યો કે વિભજ્ય વચનીય છે, કે જે બીજા પશુઓ પ્રાણીઓ છે એના કરતાં તો આ મનુષ્યોની શ્રેષ્ઠ છે, પણ આ મનુષ્યોના કરતાં બીજી વસ્તુ શ્રેષ્ઠ છે. કઈ? દેવયોની અને ઋષિયોની. તો દેવયોની અને ઋષિયોનીથી મનુષ્યોની ઓછી શ્રેષ્ઠ છે. હા પ્રિયંકાબેન. દેવ અને ઋષિ એ મનુષ્ય જ છે ને? નહીં એ ઋષિ દેવ અને ઋષિ મનુષ્યમાં નથી આવતા. મનનાત મનુષ્ય. મનુષ્ય ખાલી જે સામાન્ય મનુષ્ય કહેવાય કે જેને હજી દેવ સુધી નથી પહોંચ્યો. એટલે શાસ્ત્રની અંદર હાવ સ્પષ્ટ છે દેવ, ઋષિ અને મનુષ્ય આ ત્રણેય જુદા જુદા છે. મનુષ્ય પુરુષાર્થ કરીને દેવયોની સુધી પહોંચી શકે છે અને દેવથી ઋષિયોની સુધી પહોંચી શકે છે. આપણે અત્યારે શું પરિભાષા કરીએ છીએ? આપણે શરીરને જોઈને પરિભાષા કરીએ છીએ, પણ આ શરીરથી આપણે મનુષ્ય નથી બની જતા. ઘણા બધા શાસ્ત્રોમાં શું કહેવામાં આવ્યું છે કે જે મનુષ્ય ધર્મ ન કરતો હોય જીતોજી પ્રાણીને જેવો છે, પશુ સમાન છે. તો આપણે પણ મનુષ્ય ત્યારે જ કહેવાય જ્યારે મનનાથ, જ્યારે આપણે મનનશીલ હોય, આપણે બધું જોઈને વિચારીને કાર્ય કરતા હોય. અને દેવ કોને કહેવાય? જે સદૈવ પુણ્યના કાર્ય કરતો હોય. અને ઋષિ કોને કહેવાય? જે તત્વ વહેતા હોય. તો ત્રણેયમાં અંતર છે. તો મનુષ્ય યોનિને છોડીને દેવ યોનિ સુધી પહોંચી શકે છે, અને દેવ યોનિને છોડીને ઋષિ યોનિ સુધી પહોંચી શકે છે. તો સર્વશ્રેષ્ઠ યોનિ કઈ છે? ઋષિ છે, દેવ છે અને એના પછી મનુષ્ય છે. તો આ એક ક્રમ છે. તો આપણે કહી શકીએ કે ભાઈ કોઈ જન્મજાત દેવ પણ હોઈ શકે છે. મહર્ષિ દયાનંદ, ઘણા બધા બીજા મહાપુરુષો છે, જન્મજાતિ દેવયોનીમાં પેદા થાય છે. જન્મથી જ એને અધ્યાત્મનું જ્ઞાન હોય છે. ઋષિ કોટીના મનુષ્યો હોય છે. તો જ્યારે કોઈ આ પ્રશ્ન પૂછે કે મનુષ્ય છે, મનુષ્ય જાતિ છે એ શ્રેષ્ઠ છે કે શ્રેષ્ઠ નથી, તો આ પણ વિભજ્ય વચનીય છે. શ્રેષ્ઠ છે પણ અને શ્રેષ્ઠ નથી પણ. શ્રેષ્ઠ કેવી રીતે છે? તો સંસારની અંદર જે બીજા પશુઓ પ્રાણીઓ છે એનાથી શ્રેષ્ઠ છે, અને દેવ અને ઋષિઓથી શ્રેષ્ઠ નથી. અયમ તું અવચનીય પ્રશ્ન. હવે ઉપરનો જે પ્રશ્ન હતો ને એનો ઉત્તર આપવામાં આવશે. તો આજે આપણે પાઠ પૂરો કરીશું. 10 મિનિટ હું વધારે લઈશ, તો થોડુંક રહ્યું છે તો આપણે પાઠ પૂરો કરી લેશું. તો જે ઉપર જે પ્રશ્ન આવ્યો હતો કે આ સંસાર છે એ સંસારની જે ક્રમ છે, પ્રત્યેક ક્ષણ સંસાર ચાલુ છે, એની અંદર પરિવર્તન ચાલુ છે, તો આ સંસારનો ક્રમની સમાપ્તિ થશે કા નહીં? તો આ કેવો છે? અવચનીય પ્રશ્ન. અવચનીય એટલે વિભજ્ય વચનીય. અવચનીય એટલે એકાંત વચનીય નથી. એક શબ્દની અંદર, એક વાક્યની અંદર ઉત્તર દેવા યોગ્ય નથી આ પ્રશ્ન. કેવો છે? વિભજ્ય વચનીય છે. સંસારો અયમ અંતવાન અથ અનંતવાન ઇતિ. તો કોઈ એમ પૂછે કે આ સંસાર છે અંતવાન છે કે અનંતવાન છે? આ સંસારનો અંત થશે કે નહીં થશે? તો એના માટે ઉત્તર આપવામાં આવે છે. કુશલસ્ય અસ્તિ સંસાર ક્રમ પરિસમાપ્તિ. હવે સમજમાં આવી ગયું હશે કે જે કુશલ માણસ છે, કુશલ એટલે ચરમદેહી, જે મુક્તિનો અધિકારી બની ગયો છે, જેનું આ શરીર છેલ્લું છે, એના માટે આ સંસારનો ક્રમ સમાપ્ત થઈ જશે.
હવે એ મોક્ષમાં જશે, એના પછી આ સંસારનું બંધન એના માટે નહીં હશે, એના માટે આ સંસારનું જે ચક્ર છે, ક્રમ છે, એ સમાપ્ત થઈ જશે. નહિતરસ્ય, જે બીજાઓ છે, જે કુશલ નથી બન્યા, ચરમદેહ યોગી નથી, જેનું આ છેલ્લું શરીર નથી, એના માટે સંસારનો આ ક્રમ ચક્ર હજી ચાલુ રહેશે. તો આ સમજમાં આવી ગયો છે વિભજ્ય વચીને બધાને, કે આ સંસાર જે જીવન મુક્ત બની ગયા છે એના માટે તો આ સંસારનો ક્રમ સમાપ્ત થઈ જશે, અને જે જીવન મુક્ત નથી બન્યા એના માટે આ સંસારનો ક્રમ ચાલુ રહેશે. અન્યતર અવધારણે દોષ. અન્યતર અવધારણે દોષ. આપણે અન્યતર અવધારણ કરીએ તો એમાં દોષ, અહીંયા અદોષની જગત દોષ શબ્દ છે. અન્યતર ધારણ એટલે આપણે જે અહીંયા આ વાત કહેવામાં આવી છે એનાથી વિપરીત લઈ તો આપણને દોષ દેખાશે. તો આપણે જે વાત અહીંયા કહેવામાં આવી એનું તાત્પર્ય શું છે એ અનુસાર આપણે વિચારશું તો આપણને આ વાત સમજાશે કે જે કુશલ માણસ છે એના માટે સંસારનો ક્રમની સમાપ્તિ થઈ જશે, અને જે કુશલ નથી બન્યો, ચરમદેહ યોગી નથી, જેને ક્લેશ કર્મને દગ્ધબીજ નથી કર્યા, એના માટે આ સંસારનો ક્રમ ચાલુ રહેશે, એમનેમ રહેશે. તસ્માદ વ્યાકરણીય એવ અયમ પ્રશ્ન. એના હિસાબે જે આ પ્રશ્ન હતો, સંસારસ્ય સ્થિત્યા ગત્યા ચ ગુણેશુ વર્તમાનસ્ય અસ્તિ ક્રમ સમાપ્તિ, તો આ સંસારની ક્રમની સમાપ્તિ થાય છે કે નહીં, આ કેવો છે વ્યાકરણીય. વ્યાકરણીય એટલે વિભજ્ય વચનીય. વિભજ્ય વચનીય એટલે વિભક્ત કરીને આ પ્રશ્નનો ઉત્તર દેવા યોગ્ય છે. એવમ અય પ્રશ્ન ઇતિ. તો બધાને આ સૂત્ર સ્પષ્ટ થઈ ગયો છે? આમાં કોઈને કંઈ પૂછવું હોય, પ્રશ્ન હોય તો પૂછી શકો છો. વિભજ્ય વચન એટલે બે અર્થ હોઈ શકે ને? હા, વિભજ્ય વચનીય એટલે વિભક્ત વચનીય, જેને વિભાગ કરીને જે પ્રશ્નનો ઉત્તર દેવામાં આવે. એટલે એક કરતા વધારે એના ઉત્તર હોઈ શકે. હા, આપણે સંસારમાં પણ ઘણી બધી વખત એવું થતું હોય છે. ઘણી બધી વખત આપણે હા પણ ન કરી શકીએ, ના પણ ન કરી શકીએ. અકબર અને બિલબલની પણ ઘણી બધી એવી કહાનીઓ આવતી હોય. આપણા જીવનમાં પણ આપણે અનુભવ કરી શકતા હોય. કેવું હોય કે આપણે એક બાજુ ખાવું હોય ને એક બાજુ કંઈક ચુટુકલા છે, કે આપણે કંઈક લગ્નમાં ગયા હોય, એક ચુટુકલા રૂપમાં છે કે હવે પીરસવાવાળો માણસ આવ્યો હોય કે લઈ લ્યો, કે આપણે કોકની ઘરે મહેમાન બનીને ગયા હોય તો જ્યારે આપવા આવે ત્યારે એક બાજુ મનમાં લેવાની ઈચ્છા હોય ને આપણે હા કરી શકીએ ને ના કરી શકીએ, પણ ખોટું ખોટ આપણે ના પણ કરતા હોય. તો એના માટે એમ કહેવામાં આવે, નહીં આમ ડોક આમ થતું હોય ને હાથ આમ થતો હોય, તો એ ચુટકુલા માટે છે. પણ જીવનમાં ઘણી બધી વખત આવી સ્થિતિ આપણા જીવનમાં આવતી હોય, આવા પ્રશ્ન આપણા જીવનમાં આવતા હોય, એમાં ખાલી હા અને નામાં ઉત્તર ન હોય, એને આપણે ઉત્તર દેવો પડે. એમ કોઈ કે તમે આ કરી લેશો, આ કામ કરી લેશો, આટલા સમયમાં કરી લેશો, આપણે તરત હા પણ ન કરી શકીએ, ના પણ ન કરી શકીએ. તો આપણે કહીએ કે ભાઈ તમે મને આ સાધનો આપી દેશો, આટલા રૂપિયા આપશો તો હું કરી દઈશ, તમે આટલા નહીં આપશો, આટલા સાધનો નહીં આપો કે આટલા રૂપિયા નહીં આપો તો હું નહીં કરીશ. તો હવે કોઈ માણસ કે આ તમે કરી દેશો, તો આપણે બંને બાજુ બે ઉત્તર હોય, એને કહેવાય વિભજ્ય વચનીય. હવે છેલ્લો સૂત્ર છે આ કૈવલ્યપાદનો, 34મો સૂત્ર, એની ભૂમિકા છે. ગુણાધિકાર ક્રમ સમાપ્તૌ કૈવલ્યમ ઉક્તમ તત્ સ્વરૂપમ અવધાર્યતે. તો હવે ઉપર શું કહેવામાં આવ્યું કે ગુણનો જે અધિકાર છે, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, એના જે અધિકાર છે એનો ક્રમની સમાપ્તિ થઈ જાય છે. ગુણનો અધિકાર શું છે? અપવર્ગ અને મોક્ષની પ્રાપ્તિ કરવાવી, ભોગ અને અપવર્ગની સિદ્ધિ કરાવી. ભોગ એટલે સંસાર, અપવર્ગ એને મોક્ષ, એને સિદ્ધ કરાવવું, આ ગુણોનો અધિકાર છે, કાર્ય છે. એ કાર્યની જ્યારે ક્રમની સમાપ્તિ થઈ જાય ત્યારે કૈવલ્ય થઈ જાય છે. એ અત્યાર સુધી ઘણા બધા સૂત્રોની અંદર વાત આવી ગઈ છે. તત્ સ્વરૂપમ અવધાર્યતે. હવે કૈવલ્યનું સ્વરૂપ કેવું હોય છે, શું હોય છે, એ હવે આગળના સૂત્રમાં વર્ણન કરવામાં આવશે. 34મો સૂત્ર છે, પુરુષાર્થ શૂન્યાનામ ગુણાનામ પ્રતિપ્રસવ કૈવલ્યમ સ્વરૂપ પ્રતિષ્ઠા વા ચિતિશક્તિ રીતિ. પુરુષાર્થ શૂન્યાનામ, ઉચ્ચારણ કરજો, પુરુષાર્થ શૂન્યાનામ ગુણાનામ પ્રતિપ્રસવ
કેવલ્યમ કેવલ્યમ સ્વરૂપ પ્રતિષ્ઠા વા ચિતિ શક્તિ રીતિ. માઇક બંધ કરી લેજો બધા લોકો. તો હવે બે પ્રકારથી કેવલ્યનું અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે. પહેલું છે પુરુષાર્થ શૂન્યનામ ગુણાનામ પ્રતિપ્રસવ, કે જે ગુણ એટલે સતોગુણ, રજોગુણ અને તમોગુણ પુરુષાર્થ શૂન્ય થઈ ગયા છે. પુરુષાર્થ એટલે પુરુષનું જે અર્થ એટલે પ્રયોજન છે એનાથી શૂન્ય થઈ ગયા છે. તો ગુણોનું પ્રયોજન શું હતું? પુરુષ એટલે જીવાત્માને અપવર્ગ સુધી, મોક્ષ સુધી પહોંચાડવું. તો હવે એ મોક્ષ સુધી પહોંચાડી દીધા છે. તો આવા જે ગુણ છે એને કહેવાય પુરુષાર્થ શૂન્ય. અને જ્યારે ગુણ પુરુષાર્થ શૂન્ય થઈ જાય છે તો શું થાય છે? એનું પ્રતિપ્રસવ થઈ જાય. પ્રતિપ્રસવ એટલે મૂળ પ્રકૃતિની અંદર એનો વિલય થઈ જાય છે. મૂળ પ્રકૃતિની અંદર પાછા એ લીન થઈ જાય છે. એનું નામ છે કેવલ્ય. તો આપણે ટૂંકમાં ઉદાહરણથી સમજીએ તો આપણું આ શરીર છે, આની અંદર સૂક્ષ્મ શરીર છે. એ આ જે સત્વગુણ, રજોગુણ અને તમોગુણથી બન્યું છે અને આ સાધન છે. અને જ્યારે આનો ઉપયોગ કરીને આપણે મોક્ષ સુધી પહોંચી જશું તો આ જે શરીર અને મનનું જે કાર્ય હતું પૂર્ણ થઈ ગયું. તો હવે જે આ ગુણથી સત્વગુણ, રજોગુણ અને તમોગુણ છે આનું પુરુષાર્થ શૂન્ય થઈ ગયા. જે જીવાત્માનું પ્રયોજન હતું એનાથી શૂન્ય થઈ ગયા, ત્યાં સુધી પહોંચાડી લીધું છે. તો હવે આપણું આ શરીર અને જે સૂક્ષ્મ શરીર છે, આ સ્થૂળ શરીર તો આપણે છોડી દઈએ, લેકિન જે સૂક્ષ્મ શરીર જન્મોથી આપણી સાથે છે, ચિત્ત અને ઇન્દ્રિયોને એ બધું, તો એ જે સૂક્ષ્મ શરીર છે એ શું થાય છે? પ્રકૃતિમાં લીન થઈ જાય છે. એટલે સૂક્ષ્મ શરીર કેનાથી બન્યું છે? સત્વગુણ, રજોગુણ અને તમોગુણ એનો પ્રતિપ્રસવ થઈ જાય છે. એટલે એના બંધનથી, પ્રકૃતિના બંધનથી આપણે સંપૂર્ણપણે મુક્ત થઈ જાય છે. એનું નામ છે કેવલ્ય. હવે ખાલી આપણે એકલા છીએ. અત્યાર સુધી આપણે પ્રકૃતિ જોડે છીએ, પ્રકૃતિના બંધનમાં છે, આપણે એકલા નથી, કેવલ નથી. પણ જ્યારે આ પ્રકૃતિનું બંધન છૂટી જાય છે તો આપણે એકલા રહી છે, કેવલ થઈ જાય છે. એનું નામ છે કેવલ્યમ. બીજું પ્રકાર છે સ્વરૂપ પ્રતિષ્ઠાવા ચિતિશક્તિર. અને ચિતિશક્તિ જ્યારે પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત થઈ જાય છે, સ્થિત થઈ જાય છે, એનું નામ છે કેવલ્ય. તો કેવલ્ય ક્યારે થશે? જ્યારે આ પ્રકૃતિનું બંધન છૂટી જશે. જે ગુણ છે સત્વગુણ, રજોગુણ, તમોગુણ, એનાથી આપણું ચિત્તને આ બધું બન્યું છે, જે સૂક્ષ્મ શરીર છે, એ જ્યારે પ્રકૃતિમાં વિલીન થઈ જશે ત્યારે ચિતિશક્તિ એટલે જીવાત્મા છે એકલો વધશે, ત્યારે પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ જશે. એનું નામ છે કેવલ્ય. વ્યાસભાષ્ય. કૃત ભોગ અપવર્ગાણામ પુરુષાર્થ શૂન્યાનામ યહ પ્રતિપ્રસવ કાર્યકારણાત્મકાનામ ગુણાનામ તત્ કેવલ્યમ. તો જે મેં વાત ઉપર કીધી જ વાત અહીંયા કહેવામાં આવે છે. કૃત ભોગ અપવર્ગાણામ, તો જે એવા ગુણ છે જેને ભોગ અને અપવર્ગને સિદ્ધ કરાવી દીધા છે. પુરુષાર્થ શૂન્યનામ, એવા જે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ એ પુરુષાર્થથી શૂન્ય થઈ જાય છે, પ્રયોજનથી શૂન્ય થઈ જાય છે. એનું પ્રયોજન જે હતું એ સિદ્ધ થઈ ગયું છે. યહ પ્રતિપ્રસવ કાર્યકારણાત્મકાનામ, તો જે એનો પ્રતિપ્રસવ છે જે કાર્યરૂપમાં હતો એ કારણ રૂપમાં ગુણાનામ તત્કેવલ્યમ. હવે કાર્યરૂપમાં કારણ રૂપમાં વયા જશે. તો પ્રતિપ્રસવ કાર્યકારણાત્મકાનામ, હવે કાર્યરૂપમાંથી કારણ રૂપમાં જે ગુણ વયા જાય છે તત્કેવલ્યમ, આનું નામ છે કેવલ્ય. આવી સ્થિતિની અંદર જીવાત્મા પ્રકૃતિના બંધનથી સંપૂર્ણપણે મુક્ત થઈ જાય છે, કેવલ એકલો રહે છે. એનું નામ છે કેવલ્યમ. આને જ આગળ હજી સમજાવવામાં આવે છે. સ્વરૂપ પ્રતિષ્ઠા પુનર્બુદ્ધિ સત્વ અનભિસંબંધાત પુરુષસ્ય ચિતિશક્તિરેવ કેવલા તસ્યાહ સદા તથૈવ અવસ્થાનમ કેવલ્યમ. હવે ધ્યાનથી સમજો આ બે વાત. અહીંયા બે પ્રકારનું કેવલ્ય કહેવામાં આવ્યું છે. તો જે ઉપરવાળું જે કેવલ્ય છે ને એ નિતાંત મુક્તવાળું છે કેવલ્ય, મોક્ષ, જેની અંદર આપણે આ શરીર છોડીને મોક્ષમાં વયા જાય. અને જે સ્વરૂપ પ્રતિષ્ઠા છે ને, આ સ્વરૂપ પ્રતિષ્ઠા છે જીવન મુક્ત. અત્યારે શરીર છે છતાં પણ એ મુક્ત છે, મોક્ષમાં છે. કેવી રીતે? સ્વરૂપ પ્રતિષ્ઠા કેવી રીતે થાય? બુદ્ધિ સત્વ અનભિસંબંધાત. ધ્યાનથી સમજો. આપણે આપણા પોતાના સ્વરૂપમાં સ્થિત થવું હોય, પ્રતિષ્ઠિત થવું હોય તો કેવી રીતે થઈ શકીએ? બુદ્ધિ સત્વ અનભિસંબંધાત. જ્યારે બુદ્ધિ સત્વથી આપણો સંબંધનો વિચ્છેદ થઈ જાય. આપણે અત્યારે બુદ્ધિની સાથે જોડાયેલા છે, બંધાયેલા છે. જ્યારે આ બુદ્ધિ નિર્મલ પવિત્ર થઈ જશે
આ બુદ્ધિનું જે કાર્ય છે મોક્ષ સુધી પહોંચાડવાનું પૂરું થઈ જશે ત્યારે આપણે બુદ્ધિના જે સંબંધ છે એનાથી આપણે વિમુક્ત થઈ જશું. તો આવી સ્થિતિની અંદર જીવાત્મા પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત થઈ જાય છે. ચિત્તિશક્તિ કેવલ, ત્યારે ચિત્તિશક્તિ કેવલ એકલી રહે છે. તસ્યા સદા તથૈવ અવસ્થાનમ, અને આવી જ અવસ્થામાં સદૈવી વિદ્યમાન રહે છે, એનું નામ છે કેવલ્ય. તો આ જે બીજું પ્રકારનું છે એમાં જીવન મુક્ત અને નિતાંત મુક્ત બંને આવી જાય છે. અને ઉપરવાળી જે અવસ્થા છે જેની અંદર ગુણોનું પ્રતિપ્રસવ થઈ જાય છે એ નિતાંત મુક્તની વાત છે. તો કેવલ્ય બે પ્રકાર હોઈ શકે છે કે અત્યારે આપણે આપણું આ જીવન છે, આપણું આ શરીર છે, અને આપણે બધા ક્લેશ અને ક્લેશના સંસ્કારોને દગ્ધબીજ કરી દીધા છે. ક્લેશ અને કર્મની નિવૃત્તિ થઈ ગઈ છે અને અવિપ્લવ વિવેક ખ્યાતિ થઈ ગઈ છે. આપણે અસંપ્રજ્ઞાત સમાધિની ઉચ્ચ કોટી સુધી પહોંચી ગયા છે, છેલ્લી અવસ્થા સુધી પહોંચી ગયા છે. તો આવી સ્થિતિની અંદર હજી આ શરીર છે, ગુણ સત્વગુણ અને રજોગુણ તમોગુણના આ ઉપકરણો આપણી સાથે છે, છતાં પણ આપણે આપણા સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે, એટલે આપણે એકલા બની ગયા છે કેવલ્યમાં. તો ત્યારે એ જીવાત્મા મોક્ષમાં હોય, એનું શરીર તો અહીંયા હોય, શરીર સાથે હોય, છતાં પણ એ મોક્ષમાં હોય છે, મોક્ષનો આનંદ ભોગતો હોય છે. અને જ્યારે એનું આ શરીર પૂરું થઈ જાય એ પછી નિતાંત મુક્ત થઈ જાય છે. તો આ ચતુર્થ પાદ અહીંયા પૂર્ણ થયું અને ચતુર્થ પાદની સાથે સાથે આ યોગ દર્શન અહીંયા સમાપ્ત થયો. આમાં કોઈને કંઈ પ્રશ્ન હોય, કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો, નકર પછી આપણે વિરામ કરીશું. તો આચાર્યજી બે જાતની મુક્તિ કહી ને, નિતાંત મુક્તિ અને બીજી કઈ? જીવન મુક્ત, જીવન મુક્ત અને નિતાંત મુક્ત. જીવન મુક્ત છે એ પાકું છે, એનું એ નિતાંત મુક્ત થશે જ. જે જીવન મુક્ત બની જાય છે એ નિશ્ચિત રૂપથી એ નિતાંત મુક્ત પણ બનશે. પણ ઘણા બધા સંન્યાસીઓ એવા હોય છે, યોગીઓ એવા હોય છે કે અત્યારે અસંપ્રજ્ઞાત સમાધિની પ્રાપ્તિ થઈ અને એ પછી એનું અવસાન થઈ ગયું કે એના અંદર એટલું સામર્થ્ય છે કે પોતાના આત્માને બહાર કાઢી શકે છે, જે પાછળ વર્ણન આવ્યું હતું. તો હવે એની શરીરની જરૂર નથી. અને અમુક છે એ યોગી રહેતા હોય છે કે ભાઈ આ શરીર જ્યારે પૂરું થશે ત્યારે સ્વાભાવિક રીતે નિતાંત મુક્ત બની જશું. તો જીવન મુક્ત અવસ્થા અને નિતાંત મુક્ત અવસ્થા બે અવસ્થા હોય છે. ઓમ પહેલામાં એવું કહેવાય કે એનું શરીર તો છે પણ એ મુક્ત છે. હા, મુક્ત છે, જીવ મુક્ત છે, પણ શરીર છૂટું નથી. હજી શરીર છૂટું નથી. જી જી. અને પેલામાં તો શરીર પણ છૂટી ગયું છે અને મુક્તિ પણ મળી ગઈ છે. હા જી, હા જી. એને નિતાંત કહેવાય અને પેલું જે છે એને જીવન મુક્ત. જીવન મુક્ત. આના પછી બીજું જીવન એને નહીં. હા, ચરમદેહ. ચરમદેહ કહી દે કે જીવન મુક્ત કહી દે, એક જ વાત છે. તો ફરીથી જન્મ જે મળે છે એ કયા આધારે ઈશ્વર આપે છે? કારણ કે જો બધા કર્મો સમાપ્ત થઈ ગયા હોય તો નવા કર્મો વગર કેવી રીતે શરીર આપે છે? પોતાની કૃપાથી આપે છે. જી, ઈશ્વર કૃપાથી આપે છે. જેવી રીતે પિતા હોય છે, બાળક હોય ગમે એ, તો પ્રારંભમાં એને ટેકો આપે છે, એક વખત એને પૈસા આપે છે, પછી નથી આપતો, પછી એની રીતે પોતે કમાવે છે. તો તેવી રીતે ઈશ્વર પ્રારંભમાં પોતાની કૃપાથી આ શરીર આપે છે માનો. એના પછી આપણે કર્મ કરીને પછી બીજી વાર આપણે મોક્ષમાં જઈ શકીએ છીએ. હા, કુસુમ માતાજી. બીજો એક પ્રશ્ન એવો છે આચાર્યજી. હા જી. બીજો પ્રશ્ન એક એવો છે, હું પૂછી લઉં કે કર્મથી આ શરીર મળે છે, નવો જન્મ જે મળે છે કર્મના હિસાબે મળે છે. જી. તો કર્મ કરવા માટે શરીર તો જોઈએ ને, એના વગર કર્મ કેવી રીતે કરે? હા, તો કર્મ કરવા માટે શરીર જોઈએ ને, એના વગર તો જન્મ મળે નહીં. પણ પેલું જે જન્મ છે પેલું જન્મ મળે છે. પ્રશ્ન મારો આ છે, જયારે જન્મ મળે છે ત્યારે કહે છે કે એના કર્મના હિસાબે જન્મ મળ્યો. તો એને કર્મના હિસાબ એ કર્મ જે કર્યા એને માટે શરીર તો જોઈએ ને? હા, જોઈએ જ. એટલે એ પ્રશ્ન છે. નહીં, પ્રશ્ન સ્પષ્ટ નથી થયો. તમે કહ્યું કે કર્મ કરવા માટે શરીર જોઈએ, તે જોઈએ જ, એના વગર તો કર્મ થાય નહીં. હા, તો પહેલા પ્રશ્ન એ છે, એનો મૂળ પ્રશ્ન એ છે કે પહેલા શરીર કે પહેલા કર્મ? પહેલા શરીર છે, પછી કર્મ છે. અચ્છા. એ તો મેં તમને કીધું ને પહેલા કે પહેલું ઈશ્વરની કૃપાથી શરીર પ્રાપ્ત થાય છે, માનવ જીવન પ્રાપ્ત થાય છે, એના પછી કર્મનું ચક્ર ચાલુ થાય છે. પછી આપણે અંદર પ્રકૃતિના અંદર લપેટાઈ જઈએ. હા, લપેટાઈ જાય પછી આપણું ત્યાંથી કર્મ ચાલે. જી 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 જી. હા, કુસુમ માતાજી. જી નમસ્તે. નમસ્તે જી. પાછળથી વાંચીએ
આ જે આપણું પ્રવચનો બધા હોય ઈ. જી. અને માનો કે એમાં કોઈ પ્રશ્ન ન સમજાય તો કયા સમયે પૂછવો? તમે મને વોટ્સઅપ ઉપર પૂછી શકો છો ગમે ત્યારે, પછી મારી અનુકૂળતા હિસાબે હું તમને ઉત્તર આપી દઈશ. તમને જ્યારે વાંચતા હોય ને જ્યારે તમારો પ્રશ્ન આવ્યો હોય ત્યારે જ તમે વોટ્સઅપ મને કરી દેજો, લખી દેજો. હા હા જી ધન્યવાદ. જી. તો હવે આજે પૂરું થયું તો હવે હા. આગળ કઈ નહીં પછી હવે નહીં, પૂરું થયું. આગળ હવે જે આગળનો અત્યારે મારા પાસે એટલો થોડોક સમયનો એટલી અનુકૂળતા નથી. પછી આગળ જ્યારે સમયની કંઈક અનુકૂળતા બનશે ત્યારે આપણે આગળ કોઈ દર્શન કા ઉપનિષદ ઉપર વિચાર કરીશું. હમણાં તો શું બીજું કાર્ય છે મારા જોડે, તો અત્યારે તો અહીંયા સુધી જ રાખશું આપણે આ. હમણાં શ્રાવણ મહિનો ચાલે છે ગુરુજી, એક પ્રશ્ન પૂછી લઉં? હા જી. શંકરને કયા સ્વરૂપે આપણા લોકો ભજે છે? એ ખાલી અંધશ્રદ્ધા છે કે અંદર કોઈ તથ્ય છે? અત્યારે સમાજની અંદર જે છે એ તો અંધશ્રદ્ધા જ છે, તથ્ય કંઈ નથી. જી, કેમ કે એનું જે દૂધ ચડાવે છે, લિંગ ઉપર પાણી ચડાવે છે, મધ ચડાવે છે અને એ બધું કરે છે, તો એ તો કેટલું બીભત્સ લાગે છે. હા, એ બીભત્સ જ છે, અંધશ્રદ્ધા જ છે, અજ્ઞાન છે, અવિદ્યા છે. તો આટલા વર્ષોથી કોઈ એને રિમૂવ કેમ નથી કર્યું? કરવાવાળા પ્રયત્નશીલ છે, ઓછા છે. અજ્ઞાન એટલું બધું ફેલાયું છે. પ્રયાસ તો કર્યો તો મહર્ષિ દયાનંદ સરસ્વતીજીએ ઘણા બધાએ પ્રયાસ કર્યો, પણ એટલું સહેલું નથી ને બધું કામ. હવે માની લ્યો, તમને ઉદાહરણ આપું કે ગંદકી 1000 સ્ક્વેર ફૂટનો મોટો હોલ હોય, એની અંદર એટલી બધી ગંદકી હોય, એકલો માણસ કેટલી સફાઈ કરી શકશે? અને બધી બારીઓ ખુલ્લી છે, આમથી આવે તો આમથી ગંદકી કરી જાય. મહર્ષિ દયાનંદ સરસ્વતી અંધશ્રદ્ધા સિવાય કશું જ નથી. કશું જ નથી. તો ઘણા બધા વિદ્વાનો, ઘણા બધા ઋષિઓની જરૂરિયાત છે ખાસ, ત્યારે જ શક્ય છે. અને પહેલાં ગુરુકુળ પરંપરાઓ હતી, ગુરુકુળ પરંપરાથી અધ્યયન થતું, શાસ્ત્રનું ગહનતાથી અધ્યયન થતું, ઉચિત અનુચિત, સત્ય અસત્ય આના ઉપર વિચાર થતા. હવે એ બધું બંધ છે. હવે ખાલી ભૌતિકવાદ છે, ભૌતિક અધ્યયન છે. આત્મા, પરમાત્મા, અધ્યાત્મ શું, એનાથી કાંઈ લેવા દેવા નથી. એના કારણે આ બધી અંધશ્રદ્ધાઓ તો ફેલાશે જ. અને જે શિવભક્ત લોકો છે, અહીંયા મંદિરે જાય છે દૂધ ચડાવવા કે બધી વસ્તુ, એ શાના માટે જાય છે? પોતાના ભૌતિક સ્વાર્થની પૂર્તિ થઈ જાય એની કામનાઓ માટે જાય છે. જી જી જી, એ જ લક્ષ્ય બધું એ છે ને. હવે જેનો લક્ષ્ય બિલીનું ઝાડ છે, બિલીના ઝાડને શું સંબંધ છે આ શંકરના શક્તિઓ પર? તો ખ્યાલ નહીં. હવે ઘણા બધા બિલના પાંદડાઓ ચડાવે છે, અલગ અલગ ચડાવે છે. એ કઈ રીતના ચડાવે છે મને ખ્યાલ નથી, પણ ટૂંકમાં શાસ્ત્ર વિરુદ્ધ છે. શાસ્ત્ર વિરુદ્ધ નહીં, વેદ વિરુદ્ધ છે. ઈશ્વરનું અપમાન છે, સાચું કહીએ. જે બુદ્ધિમાન માણસ છે એ વિચારી શકે છે કે આવું તો કોઈ દી ઈશ્વરનું સ્વરૂપ ન હોઈ શકે, આવી રીતે એનું અપમાન પણ ન કરાય. ઈશ્વર આખો જગત બનાવ્યો, આ સૃષ્ટિની કેટલી સૃષ્ટિઓ બનાવી, એને જન્મ લેવાની કાંઈ જરૂર નથી. નિરાકાર છે, સર્વશક્તિમાન છે, સર્વજ્ઞ છે. લેકિન માણસ શું ઓછો બુદ્ધિવાળો હોય ને, એ જ હમણાં જે પ્રિયંકાબેને વાત પૂછી હતી કે મનુષ્ય, દેવ અને ઋષિઓમાં શું અંતર હોય, તો મનુષ્ય પછી સામાન્ય બુદ્ધિવાળા હોય છે, ઘણું બધું લાંબુ ન વિચારી શકે, ઓછું વિચારતા હોય. તો પછી બ્રહ્મા વિષ્ણુ મહેશ કહે છે કે મહેશ છે એ નાશ કરે છે, વિષ્ણુ છે પોષણ કરે છે. એ રીતના તો એ ઈશ્વરના નામ છે એ પ્રમાણે વ્યાખ્યા કરી શકીએ છે, એમાં વાંધો નથી. અને એમ તો શિવજી પણ થયા છે. શિવજી પણ એક રાજા, એક યોગી માણસ થયા છે, જેવું ઇતિહાસમાં થોડું ઘણું મને સાંભળવા મળ્યું છે. પણ જેવું સ્વરૂપ અહીંયા છે એવું નથી. હવે જેવી રીતે હનુમાનનું છે, હનુમાનને વાંદરા બનાવી દીધા, માની લ્યો પૂંછડી લગાવી દીધી. તો વાનર તો જાતિ છે. આજે કેટલી બધી જાતિઓના એવા નામ હોય છે, હે ને? ઘણી બધી જાતિઓના જુદા જુદા નામ હોય છે. તો એવી રીતે વાનર એક જાતિ હતી, જેવી આપણે અત્યારે સમાજમાં ઘણી બધી જાતિઓ છે, અલગ અલગ જાતિઓ છે, અલગ અલગ નામ છે. તેવી રીતે હનુમાન પણ એ વાનર જાતિના હતા, એટલે વાંદરા નહોતા. પણ જે ઓછું માણસ વિચારે એ શબ્દથી ખાલી સાંભળ્યું અને એવું ચિતરી લીધું. જી જી જી. સાચવીને ચાલવા જેવું છે, ચારે બાજુ પાખંડ જ છે. જી જી. તો તમે લોકોએ આ શાસ્ત્ર, યોગ શાસ્ત્ર બધા લોકોએ રુચિપૂર્ણ ધ્યાનથી ભણ્યા છો, અને પ્રયત્ન કરજો કે જેટલું પણ મળ્યું છે હજી આને આપણે આપણા જીવનમાં લઈ આવીએ
અને બીજા સુધી જેટલું આપણી યોગ્યતા હોય એટલું બીજા સુધી આ ઋષિઓનું જે જ્ઞાન છે, શાસ્ત્રોનું જે જ્ઞાન છે એનો વિસ્તાર કરીએ જેટલું આપણાથી બની શકે. પણ એ ધ્યાન રાખજો, વિસ્તાર કરવા કરતાં વિસ્તૃત કરવું જરૂરી છે. વિસ્તૃત એટલે પોતાની અંદર એ જ્ઞાનને ઉતારવું જરૂરી છે, પોતાના વ્યવહારમાં, પોતાના કર્મમાં લઈ આવવું એ અધિક જરૂરી છે. ઘણા બધા શું થઈ જાય, શાસ્ત્રોને ભણી લઈએ, વાંચી લઈએ, એ પછી ઉપદેશકો બની જાય છે, આચાર્યો, બસ બીજાને પ્રવચનો ને ઉપદેશ ને આ ને તે બધું કહેવા માંડે છે. એની ઓછી જરૂરિયાત છે. વધારે કરતાં છે કે આ શાસ્ત્રોને, આ જ્ઞાનને આપણે આપણા અંદર વિસ્તૃત કરીએ, ફેલાવીએ, પછી સમાજની અંદર ફેલાવીએ. આપણે આપણા અંદર આ જ્ઞાનને વિસ્તૃત કરી લેશું, ફેલાવી લેશું, તો આપણા જીવનથી જ ઓટોમેટિક ઘણા બધા લોકો શીખી જશે, પ્રભાવિત થઈ જશે, ઘણો બધો સુધાર થઈ જશે. આપનો ખૂબ ખૂબ આભાર આચાર્યજી. જી જી જી. અને હજી તમારે પોસિબલ જ્યારે પણ થાય ફ્યુચરમાં ત્યારે અમને બધાને તમારા ક્લાસમાં જરૂર ઇન્ક્લુડ કરજો. હાજી હાજી જરૂર. અને આવી કોઈ બીજા આચાર્ય કોઈ કક્ષા લેતા હોય અને અમે એમના લાભ લઈ શકતા હોય તો એ તમે ગ્રુપમાં મૂકતા રહેજો. તો અને એક બીજું એક એ હતું કે જે લોકોને પોતાના કંઈક પ્રશ્નો હોય તો વોટ્સએપમાં તમને પર્સનલી લખે એની જગ્યાએ ગ્રુપમાં લખે તો તમારો જવાબ અમને બધાને એ ગ્રુપમાં જોવા મળે. નહીં, ગ્રુપમાં તો શું, હવે તમે વ્યક્તિગત મોકલશો, વ્યક્તિગત એમાં શું ઘણા બધા એમાં ઈચ્છતા ન હોય તો ગ્રુપ તો હવે આપણે જે સમૂહ બનાવ્યું છે એ તો નહીં રાખશું, પણ તમારો જે પ્રશ્ન હોય મને વ્યક્તિગત તમે મોકલી શકો છો, હે ને? અને ઘણા બધા બીજા પણ એક મિનિટ હું વાત પૂરી કરી લઉં પ્રહલાદભાઈ. ઘણા બધા બીજા આચાર્યો પણ ભણાવતા હોય છે. જી પ્રહલાદભાઈ. હા બોલો. તો પ્રહલાદભાઈ અવાજ આવે છે? જો એક એવું સેશન રાખો ને, એવી વિનંતી છે કે જે એવી સેશન એવું એક સેશન રાખો ને કે અમારી વિનંતી છે કે જે ભણ્યા છે એનું મૌખિક પરીક્ષા લેવાય, રાઇટિંગ નહીં. તમે પ્રશ્નો પૂછો, અમે જવાબ આપીએ. જી જી, વો તો મૌખિક તો એટલું તમે જીવનમાં લઈ આવો એ જ મૌખિક છે. અત્યારે શું તમે બધા લોકો પ્રબુદ્ધ લોકો છો તો એ મૌખિક પરીક્ષા તો વિદ્યાર્થીઓ એ રીતના હોય એના માટે હોય. તમારે તો હવે આમાં શું આવી ઘણી બધી વસ્તુ એટલી બધી સ્પષ્ટ ન થવું હોય, તમે જેમ જેમ સાંભળશો, જીવનમાં લઈ આવશો ને એનો જ લાભ વધારે મળશે. અને બીજું પ્રિયંકાબેન તમે જે પૂછતા હતા બીજા વિદ્વાનો, તો ઘણા બધા વિદ્વાનો ભણાવતા હોય છે, પણ ગુજરાતીમાં તો મને કોઈ ખ્યાલ નથી કોઈ ભણાવતું હોય આવી રીતે, પણ હિન્દીમાં એક આચાર્ય રવિશંકરજી છે એ ભણાવતા હોય છે. અને અહીંયાથી પણ હિન્દીમાં વાંધો નથી, એવા કોઈ ક્લાસીસ હા ઓનલાઈન ભણાવે છે. અને બીજા અહીંથી જે વાનપ્રસ્થ સાધક આશ્રમથી દર્શનની કક્ષા નિરંતર ચાલુ હોય છે, એકને એક દર્શન ચાલુ જ હોય, પણ એ તમે એમાં યુટ્યુબમાં લાઈવ જોડાવી શકો છો. દરરોજ સવારે લાઈવ ચાલુ હોય છે, એ લાઈવ કક્ષામાં તમે જોડાઈ શકો. પછી તમારે દિવસે જ્યારે સમય હોય ત્યારે પણ તમે સાંભળી શકો. અત્યારે ઉપનિષદ ઉપર ચાલે છે અને બ્રહ્મ યોગ દર્શન પર બી ચાલે છે. જી જી જી. હા નરેશભાઈ. યોગ દર્શન સવારે ચાલે છે અને ઉપનિષદ સાંજે ચાલે છે. જી જી જી. તો ઉપનિષદ હું હાજર રહી શકું છું. સવારે વહેલા જવાતું નથી તૈયાર થઈ. જી જી જી. ઓનલાઈન જ છે. જી નરેશભાઈ તમારે કંઈ પૂછવું હતું, પ્રશ્ન હતો? ના બસ હું તો એટલું જ કહેતો હતો, સવારે હમણાં શરૂ થયું છે, શરૂઆત છે, તો ન્યાય દર્શન કરવું હોય તો સ્વામી વિશ્વમજીનું બહુ મસ્ત યુટ્યુબ ઉપર લઈ શકે ક્લાસ, એમને લેવું. જી જી બિલકુલ. શરૂઆત છે તો શરૂઆત હા જી હા જી. તો સ્વામી વિશ્વમજી છે જી. યોગ દર્શન પૂરું થઈ ગયું છે? નહીં, યોગ દર્શનની વાત નથી કરતા, ઓનલાઈન પણ સ્વામીજી ભણાવે છે, તો એમાં પણ ઘણા બધા જોડાતા હોય. સ્વામી વિશ્વમજી નિરંતર રૂપથી એકને એક દર્શન ચાલુ હોય ઓનલાઈન ગૂગલ મીટના માધ્યમથી, તો ત્યાં પણ જોડાઈ શકો છો. અને હમણાં ન્યાય દર્શન ચાલે છે. હા જી. અને બીજું હમણાં 24 તારીખથી ન્યાય દર્શન પ્રારંભ થશે અહીંયા વાનપ્રસ્થ સાધક આશ્રમમાં, સ્વામી વિશ્વમજી જ ભણાવશે. તો એમાં પણ તમે યુટ્યુબમાં લાઈવ નાખવામાં આવશે, તો એમાં પણ તમે જોડાઈ શકો છો, ભાગ લઈ શકો છો. તો ચાલો આટલું રાખીએ, સમય થઈ ગયો છે. બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. 3 વખત શાંતિનું ઉચ્ચારણ કરીને પાઠનો વિરામ કરીશું. શાંતિ શાંતિ શાંતિ. સર્વેભ્યો નમઃ.
નમઃ. દેવ્યો નમઃ. બધાને સાદર નમસ્તે. નમસ્તે આચાર્યજી. નમસ્તે. બધાને નમસ્તે આચાર્યજી. નમસ્તે. નમસ્તે જી. નમસ્તે જી.